કેમ આટલી બધી વાર લાગી? હાલીને આવ્યો ને એટલે. તારા બાપાને લગ્નમાં ગયો તો હે? હા, પૈસા લેવા આવ્યો ત્યારે તો દોડો આવ્યો તો, અને હવે જ્યારે દેવા આવવાનું થયું ત્યારે આમ ધીમા ધીમા પગે. નહીં, હું તમારા પૈસા થોડાક દીમાં આપી દઈશ. પણ તારા થોડાક દી થતા નથી, ઈ જ તો વાંધો છે. ક્યારે થાય તારા થોડાક દી? હે? મને ખાલી 2 મહિનાનો ટાઈમ આપો. 2 મહિનાનું વ્યાજ કોણ તારા દાદાના દાદા દેશે? હું વ્યાજે આપી દઈશ. હવે તું મૂળગી રકમ નથી આપી શકતો અને તું આ વ્યાજનું વ્યાજ આપવાની વાત કરે છે હે? જો મનમાં એવો વિચાર તો કરતો જ નહીં કે હું આ પૈસા જાતા કરી દઈશ. જો આ પૈસા ન મળ્યા ને તો તારી ઉપર આ લુગડું નહીં રહેવા દઉં. આ ધંધામાં ખોટ ગઈ ને એટલે, નકર તો તમારા પૈસા મારે દઈ જ દેવાના હતા. આ તારા ધંધામાં ખોટ ગઈ એનું મારે વિચારવાનું? આ તારા ધંધામાં ખોટ જાય એટલે હું મારા પૈસાથી મારા હાથ ધોઈ બેસવાના હે? એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ જવાબ તો મને ચાલશે જ નહીં. મેં રૂપિયા આપ્યા છે ને તો રૂપિયા તો હું દૂધે ધોઈને લઈશ. પણ હું ક્યાં ના પાડું છું. અને બીજી વાત એ કે આમાં છે ને મારા બાપુજીને ને એના વિશે કઈ નહીં બોલતા. બસ, હું તારી પાસે મારા હકના રૂપિયા માંગુ છું, ખેરાતના નહીં. એટલે આમાં તારા દાદા આવશે, પરદાદા આવશે અને તારી 7 પેઢી આવશે. સમજી ગયો? પણ પૈસા મેં લીધા છે, એમાં મારા બાપુજીને હું કામ વચ્ચે નાખો છો? આ તો એને ખબર જ હોય ને કે એની વેજા કેવી હોય, આવી જ હોય, એટલે આમાં બધા વચ્ચે આવે. બોલ, તું શું કરી લઈશ? કીધું તારા દાદાને કીધું, પરદાદાને કીધું, એના દાદાને કીધું. મેં પેલા 7 પેઢી કીધી ને, હવે તારી 14 પેઢીને કીધું. બોલ, શું કરી લઈશ? જો તમે છે ને દાદા હામુય નહીં જાતા. ગઈ. બોલ, હવે શું કરી લઈશ? બોલ. તમારે પૈસા જોઈએ છે ને, હું પૈસા છે ને 2 મહિનામાં આપી દઈશ. કેમ? હું તારા બાપની નોકર છું કે હું 2 મહિનાની રાહ જોઈને બેસું? તું જ્યારે પૈસા લેવા આવ્યો તો ત્યારે તે મને એવું કીધું કે મને અચાનક 5 થી 10 લાખની જરૂર છે. મેં વચ્ચેનો આંકડો એટલે કે 8 લાખ રૂપિયા તને આપ્યા છે. એટલે મહેરબાની કરીને તું આ ઝેરીલી નાગણના પૈસા ગળવાની વાત કરતો હોય ને તો એ ભૂલી જજે. હું એવી નાગણ છું ને કે પેટમાં હાથ નાખીને ફેફસા બહાર કાઢી લઉં. હા, પણ બેન, હું તમારા પૈસા ક્યાં આપવા ના પાડું છું, આપી દઈ. પણ એ તારા ટાઈમે આપવાની વાત કરે છે ને, મારા ટાઈમે તો નહીં ને. અને સાંભળ, એક વાત કાન ખોલીને સાંભળી લે. આખા સુરતની અંદર એક વખત મારું નામ કહી જોજે કે મેં રાધા પાસેથી પૈસા લીધા છે. એટલે તને મારા સારા પાસા, ખરાબ પાસા, કિડનેપ કરવાના પાસા, ઘરમાંથી સામાન ફેંકી દેવાના પાસા, બધાના સારા કિસ્સા મળી જશે. અને જો તમારા ઘરમાં તો ઘણા બધા લોકો રહે છે, રાતો રાત બિચારા એકાદા કિડનેપ થઈ જશે ને, શું કરીશ તું? શું સમાજમાં મોઢું બતાવીશ? બેન, એ તમે ખોટું કરો છો. સાચું શું અને ખોટું શું એ તું મને શીખવાડીશ? તું મને શીખવાડીશ? મને મારા રૂપિયા જોઈએ. આ પહેલી મુદ્દત છે. બીજી મુદ્દત છે, તું તો ગયો કામમાંથી, ઠાકુર તો ગયો. નીકળ. શું થયું? કાંઈ નહીં. તો કેમ આટલા ઉદાસ થઈને બેઠા છો? આ રાધીબેન પાસા મળ્યા હતા ને એણે પૈસાનું કીધું. હા તો પૈસાનો ક્યાંયથી મેળાય નથી આવે એમ, અને 15 દીનું મેં કીધું છે. 15 દિવસનું કીધું છે તો પછી શું કીધું એમણે? એણે મેં તો મહિના દિવસનું કીધું, પણ એણે પછી 15 દીનું કીધું કે 15 દીમાં છે ને ગમે એનાથી કરી નાખજે, નકર પછી મજા નહીં આવે. અરે તમારે એમને મનાવાય ને, આમ 15 દિવસમાં ક્યાંથી મેળ આવશે? ક્યાંથી કરીશું આટલા બધા પૈસા જમા? પણ મારે એને કેટલીક વાર મનાવા, તને ખબર છે ને, આગળ 4 વાર મેં કીધું છે, પણ હવે ધંધામાં આટલી ખોટ હાલે છે અને પૈસાનો ક્યાંયથી નથી મેળ આવે એમ, તો શું કરવું? તો હવે હું કરશું? એ જ હું વિચાર કરું છું. અને નકર એમ વિચારું છું કે હવે ભગવાન પાસે વયો જાઉં. અરે તમે ચિંતા ના કરશો, કંઈક ને કંઈક તો થઈ જ જશે. આમ ભગવાન પાસે જવાની વાત ના કરો. પૈસા ક્યાંકથી તો જમા થઈ જશે. પણ ક્યારે? હું પણ હવે કંટાળી ગયો છું. તને ખબર છે,
અત્યારે છે ને કોઈ 5 રૂપિયા મને નથી આપે એમ. આ આગલી વાર લીધા હતા ને એને હજી દેવાનું બાકી છે. મને ખબર છે કે હવે કાંઈ નથી થઈ શકે એમ, પણ તમે એક કામ કરો ને, પપ્પાને અને દેવાંગભાઈને વાત કરીને જુઓ ને, થોડી ઘણી મદદ થઈ શકે તો. ના ના, મારે એને વાત નથી કરવી. પણ વાત તો કરીને જુઓ, આપણું કામ થઈ જશે તો એ આપણા સગા છે તો આપણી મદદ તો આટલી કરી જ શકે છે ને. એ તારી વાત હાચી, પણ તને તો ખબર છે ને એનો સ્વભાવ કેવો છે ઈ. હા ખબર છે, પણ આટલી બધી મુસીબતમાં અમને જોઈને થોડીક તો મદદ કરી શકે છે ને. સગો ભાઈ છે, શું કામનો. હા એ વાત હાચી તારી, પણ મને વિશ્વાસ છે કે એ છે ને કોઈ દિવસ નહીં આપે. કારણ કે તને તો પહેલાંય ખબર છે ને કે ખાલી હું 500 રૂપિયા લેવા ગયો હતો જ્યારે તારી તબિયત બગડી ગઈ હતી ત્યારે, તે 500 રૂપિયા મને નહોતા આપ્યા. અને આવો ભાઈ કામનોય હું કે જ્યારે જરૂર હોય તો એ સાથ ન આપે. અને આની કરતાં તો ભાઈ ન હોય ને એ વધારે સારું. આ બધું હું જાણું છું, પણ હવે શું કરી શકીએ આપણે? આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. હું તમને કહું છું, મારી વાત માનો. તમે એકવાર એમને મદદ માટે પૂછી જુઓ, એ કરશે. વાંધો નહીં, હું એકવાર વાત કરું છું. હવે જે થાય એ 4-5 વાર તો મારું અપમાન કરીને એણે મને ઘરની બહાર કાઢી મૂક્યો છે. પણ આમાં પપ્પા કેમ કાંઈ નથી બોલતા? પપ્પાને એ નાનો દીકરો છે ને એટલે વધારે એને વાલો છે, સમજી. આવું ના હોવું જોઈએ. બંને દીકરાને તો સરખું રાખવું જ જોઈએ ને. બંને દીકરા એમના જ છે, તો પછી આવો ભેદભાવ શું કરવા? પહેલેથી ભેદભાવ છે. જો એને કેટલો ભણાવીને ગણાવીને કેવો બનાવ્યો, અને મને છે ને ખાલી 12 ચોપડી જ ભણાવ્યો. એણે કોલેજ એ કર્યું છે, આગળ નોકરીનું ભણ્યો, સમજી તું. પહેલેથી છે ને મારે યાર બસ આવું જ કરે છે પપ્પા. ઠીક છે, જવા દો. હવે તમે પપ્પાને વાત કરો અને ભાઈને વાત કરો, ઠીક છે? ભલે. અને હા શું કહું, આ તારો સાથ છે ને એટલે જ હું અહીંયા ટેક્યો છું હો. બાકી તો કોઈ મને સાથ દેવા વાળું છે જ નહીં. હા વાંધો નહીં, તો હું પપ્પાને એને વાત કરું, જો કાંઈ મદદ કરે તો. હા હાલ તો હું જાઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ શું કરે છે અહીંયા બેઠી બેઠી? દેવાંગ, હા ડ્રેસ જુઓ ને, કેટલો મસ્ત છે નહીં? અરે મસ્ત હોય તો ઓર્ડર કરી દે ને. 3000 રૂપીઝ. 3000 રૂપિયાનો છે તારા માટે. 3000 રૂપિયા એટલે શું? અરે, લે ઓર્ડર થઈ ગયો. શું ઓર્ડર થઈ ગયો? એડ્રેસ જોયું છે આમાં? હા એમાં સેવ કરેલું જ હતું ને, એ નાખી દીધું છે. સેવ કરેલું હતું ને, આ ઘરનું એડ્રેસ નહોતું. તો કોનું હતું? બીજું એડ્રેસ હતું. કંઈ નહીં, ગિફ્ટમાં આપ્યો એમ સમજજે. તારી બેનપણીનું હશે કે કોનું હશે બીજાનું. હા આવું ટેન્શન નહીં લેવાનું, આ બધી નાની રકમ છે. જો મારે તને વાત કરવાની હતી કે કાલે હું એક મકાન જોવા ગયો હતો, મને ગમી ગયું છે અને ડાઉન પેમેન્ટ પણ આપી દીધું છે. પણ એક મિનિટ, ફ્લેટ જોયો કે ગાળો? મકાન છે. હવે છે એવું કે એમાં આપણા પાર્ટનર ખરા કે નહીં, તો એ મકાન લેતા હતા એટલે મને થયું કે બાજુમાં આપણે પણ લઈ લઈએ, એટલે આગળ જતાં એમાં પણ પાર્ટનરશિપ રહે. એ વાત તો સાચી, પણ ત્યાં આપણે શિફ્ટ થઈશું તો પછી આપણે બંનેને શિફ્ટ થવાનું છે કે પછી આમને પણ લઈને જવાના છે? જુઓ, એમનો વિચાર આપણે પછી કરીશું, અત્યારે આપણે આપણો વિચાર કરવાનો છે. હા છે ને, એક બૂંદ બનીને આપણી માથે બેઠા છે. ગુસ્સો આવે છે મને. ગુસ્સો તો મને પણ આવે છે, પણ શું કરીએ? હવે માથે પડ્યા છે તો પાલવવા પડશે ને. આમ પણ એ આપણા જ છે. હા એ વાત તો સાચી, પણ દેવાંગ હમણાંથી છે ને મારાથી કોઈ કામ નથી થતું. મારી તબિયત નથી સારી રહેતી. તમે એક કામ કરો ને, પેલા બાજુવાળા છે ને નરેશભાઈ, એમને કહીને કોઈ નોકરાણીનું સેટિંગ કરાવી આપો ને. કહ્યું હતું મેં તને પહેલાં જ કહ્યું હતું કે તું છે ને ઘરમાં નોકરાણી રાખી લે. અને આમ પણ હા, નોકરાણી હોય તો આપણું કંઈક સ્ટેટસ બને, લોકો આપણી પણ વાતો કરે. પણ તું છે કે ના, હું તો તમારી પત્ની બનીને આ ઘરમાં આવી છું, હું કામ કરી લઈશ. હવે તે જે સિદ્ધાંતો મને કહ્યા હતા એ પ્રમાણે જ નોકરાણી નથી લાવ્યો. કંઈ નહીં, તું ચિંતા નહીં કર. હમણાં ફોન કરી દઉં છું. આ મારી ઓફિસમાં આવે છે ને
એ બેનને જ અહીંયા કામે રાખી લઈએ. માણસ છે ને સારી પત્ની માટે પ્રાર્થનાઓ કરે કે મને એવી પત્ની મળે કે જે મારા ઘરનું કામ કરે, સાચવે, મારા મમ્મી પપ્પાને રાખે. અને તમને એવી મળી છે તો તમારે એવી જોતી નથી. અરે પણ આપણે ક્યાં રૂપિયા પૈસાની કમી છે? આ રોજ શેર માર્કેટમાં 20,000 25,000 રૂપિયા કમાઈએ છીએ. જરા પણ ઉપાધિ કરવાની જરૂર નથી. એટલે 20-25,000 કમાતા હોઈએ તો 2-5,000 રૂપિયા મહિને દેવા પડે તો શું ફરક પડે આપણને? થોડુંક ધીમે બોલો. આખા ગામને સંભળાવવાની જરૂર નથી કે આપણા ઘરે સારી ઇન્કમ આવે છે. કઈને નજર નાખવાની જરૂર નથી. અરે આવી જાહેરાતો કરીશું ને તો ઘણા લોકો આપણી સાથે જોડાશે અને આ બધાનું કમિશન ભેગું કરીશું ને તો પછી 40-50 હજારની આવક બીજી મળશે. તું જરાય ચિંતા ન કર. આ બધી છે ને બિઝનેસને એક્સપાન્ડ કરવાની સ્ટ્રેટેજી છે. કરો તમારો બિઝનેસ એક્સપેન્ડ કરો, મને કોઈ વાંધો નથી. અને હા, આજ પછી નાની નાની વાતો તો કરવાની જ નહીં, મોટી જ વાતો કરવાની અને સપના પણ મોટા જ જોવાના મારી જેમ. હશે હા, સપના મોટા જોઈશ. એક કામ કરું, તમે કીધું ને સપના મોટા જોવાના, તો મારે શાહરુખ ખાન સાથે લગ્ન કરવા છે. ચાલો. તા શાહરુખ ખાન જેવો નથી લાગતો હું? એના કરતાંય સારો લાગુ છું, રૂડો રૂપાળો. અત્યાર સુધી તો તું મને કહેતી હતી કે તમે કેટલા સારા છો, હેન્ડસમ છો, ને હવે શાહરુખ ખાન સાથે લગ્ન કરવા છે. તમે કીધું ને કે સપના મોટા મોટા જોવાના, તો પછી હું દેવાંગના સપના શું કામ જોઉં? અરે સપના મોટા જોવાના, વિચારો મોટા કરવાના, પણ પછી હાવ હવામાં નહીં ઉડવા મળવાનું. તું તો છે કે જે શક્ય જ નથી એ શાહરુખ ખાન સાથે લગ્ન કરી લઉં. તું શાહરુખ ખાનની સાથે લગ્ન કરે એવી લાગે છે ખરી? તું વિચાર કર, શાહરુખ ખાન તને આ પાડે ખરો? હા, કેમ ના આ પાડે? તમે હા પાડી દીધી ને, શાહરુખ ખાન પણ હા પાડી દેશે. આ મારી તો મજબૂરી હતી કે આ પાડી. હા, અરે છોડ બધી વાત, આપણે બહાર ફરવા જઈએ. ચાલ. અરે આવી રીતે અરે ચાલ ને, સવાર સવારમાં ખમણ ખાઈશું. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું અશોક, હા, કેમ મારે છે? થોડુંક કામ હતું. કામ હતું? શું કામ છે? હા, આ હું આને ધંધા પાણી? ધંધા પાણીમાં તો હું ડૂબી ગયો છું. હમણાં નુકસાની જ હાલે છે. નુકસાની એટલે પણ તું તો કંઈક નોકરી કરશો ને તું, એમાં નોકરીમાં ક્યાં નુકસાની આવે? હા, મેં મારા પોતાનો ધંધો કર્યો હતો, એમાં મારે નુકસાન ગયું. અરે પણ નુકસાન જાય એવા ધંધા કરવા જ હું કામ જોવે? આ મહેશભાઈ છે ને, એણે એ ધંધો કર્યો હતો ને એ નફામાં હતા એટલે મેં કર્યો, તો મારે આવું છું. એનું જોઈને આપણે ધંધા ન કરાય. આપણામાં કેટલી લાયકાત છે, કેટલી આવડત છે, એ પ્રમાણે હું ધંધો કરીએ કે તો ધંધો કરાય. એ કમાય, હાલો. એનામાં બધી લાયકાત હોય, એનામાં આવડત હોય, એનામાં બુદ્ધિ હોય. આપણા વીમાં એટલું કાંઈ ન હોય તો ખોટે જ જાય ને. હા પપ્પા, પણ આ એકવાર મારથી ભૂલ થઈ છે. હવે હું આગળ ધ્યાન રાખીશ. એ તો કાંઈ વાંધો નહીં. ધંધો કરાય એનાથી જ ખોટ જાય. જો મારથી કાંઈ ખોટ જ ન જાય, કારણ કે મારે તો આખો દી ઘરે જ બેસવાનું હોય એટલે ખોટ ન જાય. એટલે એમાં કાંઈ બેવાનું ન હોય, પણ ધ્યાન રખાય. તો બોલ, હું કામ શું કર્યું? મેં આ ધંધો ચાલુ કર્યો ને તો બહારથી પૈસા લીધા હતા અને એ પૈસા મારે એને બીજાને દેવાના છે, તો મને થોડીક મદદ કરો ને તો હું એને આપી દઉં. અરે આવો મોટા ભાઈ, આવો. બોલો, શું આવ્યા છો? બસ થોડુંક કામ હતું એટલે આવ્યો તો. થોડુંક કામ? આ તમારું થોડુંક કામ શું હોવાનું? મને ખબર છે ત્યાં સુધી તમે પૈસા માંગવા માટે જ આવ્યા હશો. હા, પૈસા માટે જ આવ્યો છું. કહ્યું હતું તમને, જે સમયે તમે ધંધો કરતા હતા ને ત્યારે સમજાવ્યા હતા કે આ ધંધો બંધો બધું મૂકો ને મારી સાથે જોડાઈ જાઓ. અત્યારે જુઓ, શેર માર્કેટની અંદર રોજના 30-40 હજાર રૂપિયા કમાઉં છું. તમે છો કે ધંધો બિઝનેસ કરવો છે, શું કર્યું રોકાણ કરીને? મળ્યું કાંઈ? ઉકળ્યું કાંઈ? નહીં નહીં, તારો તો ધંધો સારો હાલે છે ને, એ વાતની મને ખુશી છે ભાઈ. હાલે જ ને, કે અમે થોડા તમારી જેમ આંધળે બેરું કૂટવાવાળા છીએ. મગજ ચલાવીએ છીએ, દિમાગ ચલાવીએ, રોજે રોજ કેટલી માથાકૂટો કરીએ ત્યારે આ રૂપિયા આવે છે. તમે જુઓ કે સારો ધંધો ચાલે છે. અરે ચાલે જ, હા, તમારી જેમ અમે નથી. સમજો દેવાંગ, હવે એણે ધંધો કર્યો તો ધંધામાં તો ખોટે જાય, નફોય થાય. એટલે એ થોડીક રૂપિયાની મદદ કરીને
તો એને અત્યારે સમય નીકળી જાય અને પાછું એ 2-5 થાય ને ત્યારે તને પાછા આપી દે. શું વાત કરો છો પપ્પા તમે? જ્યારે આપણી મિલકતોના ભાગ પડ્યા હતા ને ત્યારે બંને ભાઈઓ વચ્ચે વાત પણ થઈ ગઈ હતી કે મને મળેલા પૈસાનું જે કંઈ પણ કરું અને એમને મળેલા પૈસાનું એમને જે કરવું હોય એ કરે. હવે એમણે એમના રૂપિયા ડૂબાડ્યા છે તો હું શું કામ ને મારા રૂપિયા આપું? પણ હું 2 મહિનામાં પાછા આપી દઈશ. કોઈ દી નથી આપ્યા મોટા ભાઈ, કોઈ દી નહીં. આ પહેલા પણ તમને 5000 રૂપિયાની મદદ કરી હતી, હજી નથી આપ્યા. પહેલા એ 5000 રૂપિયા આપી દો ને પછી મદદ કરીશ. જાઓ. અત્યારે 3 છે, અત્યારે ઈ તને પાછા નહીં તમે આપે. છે ને મોટા ભાઈનો પક્ષ લેવાનું બંધ કરી દો પપ્પા. આ જે કંઈ પણ થયું છે ને એ તમારા લીધે થયું છે. આ પહેલેથી મોટા ભાઈને સમજાવ્યા હોત ને તો આજે આવું ન થાત. પણ દેવાંગ મને લેણાવાળા રસ્તા વચ્ચે રોકે છે. અરે રોકે શું, મારશે પણ ખરા. પૈસા લીધા હોય ને તો ભાઈ મારે પણ ખરા. હા, અને માર ખાવો પણ પડે. તું આ વાત કેવી કરે છે? એ તારો ભાઈ છે હો, તારો મોટો ભાઈ છે. ને કોક તારા ભાઈને મારીને ઉયો જાય ને તો તારે નીચા જોયા જેવું કહેવાય. અચ્છા, મતલબ હવે મોટો ભાઈ છે મારો તો જ્યારે રૂપિયા હું નાખવાનું કહેતો હતો, જ્યારે મારે જરૂર હતી કે હું નવો ધંધો શરૂ કરી રહ્યો છું, આમાં રૂપિયા નાખો, આ કરો તે કરો, ત્યારે મારા મોટા ભાઈ નહોતા. ત્યારે તો તમે એમનો પક્ષ લેતા હતા. ત્યારે તો તમે એમને કહેતા હતા કે ના, મોટો દીકરો કરે છે એ સારું છે, મોટો દીકરો વિચાર કરીને કરે છે, તું સટ્ટામાં પૈસા નાખે છે. હવે મારો સટ્ટો જ કામ લાગે છે ને બાપુજી? અરે પણ તું ધંધો જ નહોતો કરતો. પહેલા પ્રથમ તો એ વાતની એક વાત તું જે કહેતો હતો ને કે હું ધંધો કરું છું એમાં રૂપિયા નાખો, એ ધંધો ન કહેવાય. શેર બજાર નો કઈ ધંધો કહેવાય? નહીં, હું ક્યાં ધંધો કરું છું? ધંધો જ ન કહેવાય. હું ધંધો કરતો જ નથી. તો હું ધંધો ન કરતો હોય તો મારી પાસે રૂપિયા શું કામ ને માંગો છો? મારી પાસે નથી રૂપિયા. અરે શેર, મારું વાત સાંભળ તું દેવાંગ. શેર બજારમાં આજ તને 1 લાખ રૂપિયા મળ્યા તો કાલ પાછા 2 લાખ વયા હોતે ને જાય, એમાં જાતે વાર ન લાગે. અને બીજાના ભરોસે જ આપણે રહેવાનું ને, આપણા હાથમાં તો કાંઈ નહીં ને. અરે બીજાના ભરોસે શું, હું ખુદનો ધંધો કરું છું. અરે જેટલી મોટી કંપનીઓ ચાલે છે ને એ બધી કંપનીમાં મારો ભાગ છે. હું રોકાણ કરું છું કંપનીની અંદર. તમને જે કંપનીઓના નામ આવડતા હશે ને પપ્પા, એ બધી કંપનીઓમાં આપણું રોકાણ છે. આ બધી કંપનીઓ ક્યારેય ન ડૂબે. અરે ગમે એવી હારામારી કંપની હોય ને એના શેર 0 હોતે ને થઈ જાય હો. અને આ થઈ જ ગયા છે આપણે હમણાં. લેને કેવી નામચીન કંપનીઓ હતી અને 0 થઈ ગયા, ખબર ન પડે આપણને. મને ફરક પડ્યો. એમ છતાંય જે સમયે બધા જ ખોટ કરતા હતા ને ત્યારે હું નફામાં હતો. ત્યારે પણ હું 1 લાખ રૂપિયા કમાયો હતો અને તમને બધાને હોટલમાં પણ લઈ ગયો હતો. અત્યારે તારો સમય છે એટલે તને આવું બધું બોલતા આવડે. સમય કોઈનો થયો નથી અને કોઈનો થાય નહીં. ત્યારે આજ તારો સમય સારો છે, કાલે અશોકનો સારો થાય, ત્યારે એ તને મદદ કરશે. તારો સમય ખરાબ થાય ત્યારે સારો થશે અને એ પણ આમનો સમય. આમનો? અરે કોઈ દિવસ મગજ ચલાવ્યું છે મોટા ભાઈ તમે તે તમારો સમય સારો જાય? કેટલાય ધંધા કરી નાખ્યા અત્યાર સુધી, ક્યારેય પણ ઘરમાં 1 પણ રૂપિયાનો નફો નથી આપ્યો. જુઓ મોટા ભાઈ, 100 વાતની એક વાત છે. હા, ઘરમાંથી તમને 1 પણ રૂપિયો ધંધા બાબતે કે કોઈ પણ લેણા ભરવા બાબતે નહીં મળે અને નહીં જ મળે. હવે તમારે અહીંયા બેસવું હોય તો શાંતિથી બેસો, નકર જઈ શકો છો તમે તમારા ઘરે. ખોટા સવારમાં મૂડ ખરાબ કરવા આવી જાય. પપ્પા સમજો, એને કહો ને હું તમને 2% થાય ને તો 2% આપી દઈશ. વાંધો નહીં. તું અત્યારે હવે જા, હું એને સમજાવી. સમજે? અને જો તારે કંઈક ખાધા ખોરાકીના ઘરમાં જો ખૂટતા હોય ને તો મારી પાસે થોડી ઘણી બચત છે, એ હું તને આપી એમાંથી. અને તને ખાધા ખોરાકીના એક ઘટે બસ જા. અને તોય હું એને સમજાવ્યો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલો શરદ હજી પૈસા નથી આપી ગયો. શરદ, કિરણ, જીગરભાઈ ના બાકી છે. ઊભો થા. હા, મારી ઓફિસ છે, તારા બાપાનું ઘર નહીં કે પૂછ્યા વગર સીધો બેહી જા. કે નથી તારા હારાનું ઘર કે તું જમાય હો તો સીધો આવીને બેહી જા. પૈસા લાવ્યો? નહીં, મારે એક જણા પાસેથી લેવાના હતા ને, એણે હાઈ પાડી હતી કે લઈ જાય, પણ મેળ નથી આવ્યો. ઓહો હો. તો હવે શું કરશું આપણે? થોડાક દી ખમી જાવ ને. એ વાત ખરી છે. અને હું એમ કહેતો હતો કે મારે હજી થોડાક પૈસાની જરૂર છે, તમે આપો ને તો હું બીજો ધંધો કરું. અચ્છા, એ કરીએ કંઈ નહીં. હું મને અડધી તો તે ખાડામાં ઉતારી, હવે વધારે ખાડામાં ઉતારી.
તને એટલી બધી ભોળી લાગુ છું હવે મને નથી લાગતું કે મારે તને ઘરે મોકલવો જોઈએ. પણ બેન, મારી તરફ મારા બાપુજી નથી, મારો ભાઈ નથી, હું એકલો જ છું ઘરમાં. અને હું એ નથી. મારા પૈસા ક્યારે આપે તું? આ તારો આપેલો વાયદો પૂરો થઈ ગયો, અને જ્યારે વાયદો પૂરો થઈ જાય ને ત્યારે ખબર છે માણસ હારે હું થાય. જો આ ફાઇલ, જો આ ફાઇલ, આ રહ્યું ચિરાગભાઈનું નામ, એના ઘરનો સામાન, એની છોકરી, અહીંયા અહીંયા જો ગુમ, આમાં અહીંયા જો અહીંયા બેન, આમાં પરિવારનો શું વાંક હોય? મેં ગુનો કર્યો છે ને, અને હું તમને એમ કહું છું કે તમારા પૈસા તમને મળી જાય. અચ્છા, એ તો કે તારા પરિવારમાં કોણ કોણ છે? હું ને મારી ઘરવાળી. અચ્છા, તો એક કામ કરીએ, તારી ઘરવાળીને જો ઘરેથી ઉઠાવડાવી લઉં અને જ્યાં જરૂર હશે ને આપી દઈશ. પૈસા યારે મારે મતલબ છે બેન બસ. બસ. પૈસા આપવાની તેવડ નથી. અને અને તું આ સિંહણની સામે પડે છે હારા ઉંદરડા. હે સાંભળ, હવે પછીના ખાલી 2 દિવસ, જો 2 દિવસની અંદર પૈસા નથી આવ્યા ને તો હવે તું જોજે કે હું શું કરું છું. આ ચિરાગભાઈનું નામ છે ને, એની નીચે તારું પણ નામ હશે. બધું બંધ કરી દો. દરેક ઘરનો સામાન બધો બહાર ફેંકી દઈશ. મારે. અને હા, સામાન તો બહાર જશે, સાથે સાથે તું બાયડી વગરનો થઈ જાય. નહીં બેન, મારી વાત સાંભળો. મને તારી દયા આવે છે. શું કરીશ પછી તું? નહીં. હા, મને ખાલી 15 દિવસ છેલ્લી વાર આપો. મારી પાસે પૈસા ન આ થાય. તારા બાપનો બગીચો નથી કે અહીંયા તું કહીશ એ થશે. આ મારી ઓફિસ છે અને અહીંયા હું જેમ કહીશ ને એમ જ થશે. હા પણ જો હવે ખાલી 2 દિવસ, નહીં. અવાજ નીચે. 2 દિવસ પછી હું તારા ઘરે આવીશ અને તારા ઘરે આવીને શું નહીં કરું એ પૂછ. હા, તારો મોબાઈલ આપ. બેન, જઈ શકે છે તું. આમ જુઓ, 15 દી મને આપો. 15 દીમાં ન મળે ને પૈસા તમને તો મારું મકાન 2 દિવસ. બેન, છેલ્લા 15 દિવસ આપો મને. ઠીક છે, આમે માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે 15 દિવસ આપવામાં વાંધો નથી, પણ ખાલી 15 દિવસ. પછી મારે હિસાબ કરવાનો હોય, કોના કેટલા પગ ભાંગ્યા, કોના કેટલા હાથ ભાંગ્યા, પછી કોઈને રસ્તા ઉપર બેસાડીને મુંડન કરાવ્યું, કોઈની દીકરીઓ ગાયબ થઈ, કોઈની વાઈફ ગાયબ થઈ, ઘરનો સામાન કેટલાનો બહાર નાખ્યો. બેન, એમ કરતા નહીં કાંઈ. હું 15 દીમાં છે ને ગમે ઈ. તું 15 દિવસમાં પૈસા આપી દેજે એટલે મારે કંઈ જ નથી કરવું. હવે અહીંયા ઊભો છે શું? જા, એસી નો પવન ખાવા આવી જાય છે. હારા પૈસા જોતા હોય ને ત્યારે તો ગાયો જેવા થઈ જાય. બેન આટલા દિવસમાં આપી દેશું, બેન આટલા દિવસમાં આપી દેશું, અને જ્યારે માંગીએ ત્યારે સિંહ જેવા. શેના આપવાના? તારા બાપના લગ્નના ખર્ચાના. શું થયું પછી? શું કીધું? આ જો ને, રાધીબેન પાછા મળ્યા હતા તો માંડ આજ કરે મનાવ્યા છે, અને હવે તો ગમે ત્યાંથી પૈસા લાવીને એને આપવા પડશે. તો પણ ભાઈએ શું કીધું? ભાઈએ તો ના પાડી દીધી. એ તો તને કીધું કે અપમાન કર્યું મારું. ભાઈએ ના પાડી દીધી તો પપ્પાને વાત કરાય ને તમારે. પપ્પા તો કહે જ છે કે પૈસા આપીએ, પણ દેવાંગ ના પાડે છે કે 1 રૂપિયો હું નહીં આપવા દઉં. હા, તમારા ભાઈ બહુ જ ખોટું કરી રહ્યા છે. માનીએ કે એમની પાસે પૈસા છે, પણ એમણે આવું તો ન કરવું જોઈએ ને. હા, પણ શું કરવું બોલ, એને કેમ સમજાવો? હા, તો સૌ પારકા જેવું વર્તન કરે છે તમારી સાથે. હા, અને મેં તો એને એમ કીધું કે હું તને 2 મહિનામાં પૈસા આપી દઈ, પણ તો એ કે 1 રૂપિયો મારી પાસે નથી ને હું તમને 1 રૂપિયો આપે હે નહીં. અને મને ઘરે આવવાની ના પાડી કે પૈસા માટે તમારા ધક્કો નહીં ખાવાનો. મને તો એ નથી સમજાતું કે દેવાંગ ભાઈ તમારા સગા ભાઈ છે, તેમ છતાં તમારી સાથે આવું કેમ વર્તે છે? અત્યારે એ પ્રશ્ન નથી. અત્યારે પ્રશ્ન એ છે કે આપણે આ રાધીબેનના પૈસા આપવાના છે, એ કેમ કરીને આપશું? આપણી પાસે કંઈ ગીરવી મૂકવા માટે પણ નથી, નહીં તો
એનું પણ કરી દીધું હોત. બસ હો, ગીરવે કેટલી વસ્તુ પડી છે. તારો હાર, બુટ્ટી, સોનાની બંગડી, તારો મનગમતો કંદોરો, બધું લેણાવાળા પાસે જ છે ને. હે જ્યારે આપણે નોખા થયા હતા ને અને આપણી પાસે જે વસ્તુઓ પડી હતી એમાંથી હવે કાંઈ નથી બચ્યું. હા, આ બધું જે થયું ને એમાં મારી જ ભૂલ છે. આની કરતાં તો મેં આ ધંધો ન કર્યો હોત ને, જો એમના હીરા ગણતો રહ્યો હોત ને તો વધારે સારું હતું. એમાં 20-25 હજાર તો હું કમાતો તો આરામથી. હે પણ હવે થોડોક હું વિચારું છું કે હવે આખો હીરો શીખી જાઉં. ના ના, હવે જે કર્યું છે એને થોડી મૂકી દેવાય. અને તમે આટલી મહેનતથી આ બધો બિઝનેસ ઊભો કર્યો છે એનું કાંઈક તો કરવું પડશે ને. એમને એમ ન મૂકી દેવાય. હવે તમે હીરા ઘસવા જશો, આખો હીરો શીખશો, એમાં કેટલો બધો ટાઈમ જતો રહેશે. શું કરવું મારે? અને એ શેઠ થોડાક છે ને સારા છે, એટલે થોડુંક આપણે ઘર હાલે ને એટલો પગાર આપશે. સમજી? એ ચેતનભાઈ છે ને હું પહેલેથી બેહું એટલે સારા છે. અને બીજી વાત એ કે હવે આપણી પાસે ખાલી આ એક ઘર વધ્યું છે. જો આપણી પાસે આ રાધીબેનને આપવા માટે પૈસા નહીં હોય ને તો આ ઘર કદાચ વેચવું પડશે. ના ના, તમે આવું ના બોલશો. ભગવાન તો સૌનો હોય છે, એ પણ કોઈક દી તો આપણી સામે જોશે જ ને. આપણા દી કંઈ રોજ આવા જ નથી રહેવાના હંમેશા માટે. પણ મને નથી લાગતું કે ભગવાન સામું જોહે, કારણ કે કેટલો ટાઈમ થયો. આ ટાઈમ પણ નીકળી જશે. સારું, ચાલો હવે તમે જમી લ્યો. હા ચાલ. જમીને હા પપ્પા, તમે શું કામ રસોડામાં આવ્યા? હું તમારી ચા જ બનાવું છું. તમે બેસો, હું લઈ આવું. મારે ઉતાવળ છે એટલે હું તને રસોડામાં વાત કહેવા આવ્યો છું. બોલો ને પપ્પા. દામિની, અશોક હમણાં બહુ તાણમાં છે. બિચારે કંઈક ધંધો કર્યો હતો અને કંઈક રૂપિયાની ખોટ રહી છે વધારે. પપ્પા, મને ખબર છે, જ્યારે એમને બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે જ મેં ના પાડી હતી કે એ જે બિઝનેસ કરે છે ને એમાં કોઈ પ્રોફિટ નથી. કારણ કે મારા બનેવી છે ને એ પણ એ જ બિઝનેસમાં છે. આમાં પણ એવું હોય ને, એને એ ધંધો આવડતો હતો એટલે એને એમ કે મારી આવડતથી અને મારી લાયકાતથી મને આવડે છે એટલે એ ધંધો હું કરું ને એમાં હું આગળ આવી જાય. પણ હવે એને ધંધો એ બિચારો કરતો હતો, પણ જેણે એને માલ ઉધાર આપ્યો હતો ને એ વેપારી જ ઉઠી ગયો. એમાં એ શું કરે? હા પપ્પા, તમારી વાત સાચી છે. હા, બિઝનેસ કરવો ને એ તો નસીબની વાત છે. બિઝનેસમાં કોઈનું ના ચાલે. નસીબમાં લખ્યું હોય ને તો ન જેવો બિઝનેસ પણ આગળ વધી જાય. એ જ હું કહું છું. પણ આ અશોકભાઈ ખેંચમાં છે એમાં હું શું કરી શકું પપ્પા? અરે બેટા, દેવાંગને તો મેં વાત કરી હતી, પણ દેવાંગે તો ચોખ્ખી ના પડી દીધી. એ કે હું 1 રૂપિયાની મદદ નહીં કરું. એ કે જ્યારે મારે કીધું હતું, મેં એને કીધું હતું કે હાલો મારા ધંધામાં જોડાઈ જાવ, ત્યારે તમે જોડાણા નહીં. અને તમારે પોતાનો બિઝનેસ કરવો તો લ્યો, ગઈ ખોટ. હવે એમાં હું શું કરું? મેં તમને ન કીધું હોય તો બરાબર, તો એણે ના પડી દીધી. હવે પણ પપ્પા, એમાં દેવાંગની વાત પણ સાચી છે ને. જ્યારે નોખા થયા ને બંને ભાઈ, ત્યારે જ નક્કી કર્યું હતું કે એકબીજાના બિઝનેસમાં, ઘર સંસારમાં કશી વાતમાં ટાંગ નહીં અડાવે. ટાંગ નહીં અડાડવે એ વાત બરાબર હતી. કોઈને વચ્ચે માથું નહીં મારવાનું એકબીજાના ધંધામાં, એકબીજાના ઘરમાં. એ એનું કમાઈને ખાય, ઓલો એનું કમાઈને ખાય ને એમ જ આપણે વાત થઈ હતી. પણ એકબીજાના સુખ દુઃખમાં સાથ નહીં દેવાનો એવી વાત તો નહોતી થઈ ને. એમ તો આપણે માણસાઈ તરીકે આ તો એક ભાઈ છે, અજાણ્યો હોય ને આપણો પોતાનો હોય ને તો એને આપણે દુઃખમાં સાથ દેવો પડે. પપ્પા, આ બધી વસ્તુ હું સમજુ છું, પણ આ બધી વાત દેવાંગ નહીં સમજે ને. તમને ખબર છે ને કે દેવાંગ ક્યારે અશોકભાઈની મદદ નહીં કરે. એટલે જ હું કહું છું, દેવાંગે તો ચોખ્ખી ના પડી દીધી. મેં એને સમજાવ્યો પણ ન સમજો. પણ તું એકવાર જરીક એને વાત કરીને કે આપણા ભાઈ છે, મોટા ભાઈ છે, એમ જરીક કહે ને તો એ મદદ કરે. હા, કેવી વાત કરો છો પપ્પા? તમને ખબર છે ને દેવાંગનો ગુસ્સો. હું એમની સાથે વાત કરીશ ને તો મારા પર ગુસ્સો કરશે. એ ઘડીક ગુસ્સો કરશે, પણ જો મેં એને સમજાવ્યો છે, તું એને સમજાય તો એના મગજમાં કંઈક બે ભાઈ પ્રત્યે પ્રેમ જાગે. અને જો થોડીક મદદ કરે ને તો ઓલાને ટેકો થઈ જાય અને એ ઊભો થઈ જાય. પછી તમે તારી 2 મહિના પૈસા પાછા આપી દે. એ હાવ નહીં રાખી લે પૈસા. ઠીક છે પપ્પા, જો થોડો ગુસ્સો સહન કરવાથી જો અશોકભાઈનું સારું થતું હોય ને
તો હું દેવાંગ સાથે વાત કરી જોઈશ. પણ હું ગેરંટી ના આપું કે દેવાંગ મદદ કરશે જ. હા પણ વાંધો નહીં, એ મદદ કરવી હશે તો કરશે, ન કરવી હોય તો એ કાંઈ નહીં, પણ તું તો વાત કરજે. હા પપ્પા, હું વાત કરીશ. હા વાત કરજે ને. અને મારી તો એવી જ પ્રાર્થના છે કે અશોકભાઈનો બિઝનેસ જલ્દી સારો થઈ જાય. એ સારો થઈ જ જાય. સારું પપ્પા, તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું. કારણ કે અશોક મહેનત જ એવી કરે છે. કારણ કે એને જે ખોટ ગઈ છે પણ એની મહેનત તો એ ચાલુ જ રાખે છે. એટલે ગમે માણસ મહેનત કરે ને એટલે એનું ફળ તો એને અવશ્ય મળશે જ. જે આજ નહીં તો કાલે એનો ધંધો તો પાછો જેવો છે એવો હાલવા જ મળશે. હા, એ તો થઈ જ જશે. આપણે બધા છીએ ને. બસ એમ એટલે સમજાવજો જરીક દેવાંગને, બિચારા 2 પાંદડા થઈ જાય ને. તો મારે અશોકનું દુઃખ જોઈને હું દુઃખી થાઉં છું. જો મારે 2 દીકરા હરખું હોય ને તો કાંઈ મારે વાંધો નહીં. હા પપ્પા, બિલકુલ. સારું ભાઈ. ગુડ મોર્નિંગ પપ્પા. કેમ અહીંયા બેઠા છો? આ મંદિરે નથી ગયા? મંદિરે જાઉં ને તો ન્યાય મને કંઈ ચેન નથી પડતું, ભગવાનમાં કંઈ ચિત્ત નથી ચોંટતું. કેમ એવું તે વળી શું થયું છે કે ભગવાનમાં પણ તમારું મન નથી લાગતું? ક્યાંથી મન લાગે? હવે મારે 2 દીકરા, એક તું તારા હારામ હારું છે અને એક મારો મોટો દીકરો અશોક. એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે અને બિચારીની પરિસ્થિતિ ખરાબ છે. આયા તારી પાસે મદદ મગવા આવ્યો તો એને હોય ઝાટકી ના પડી દીધી. અરે કાંઈ પૈસા થોડા ઉપરથી પડે છે પપ્પા, તે હું ડાયરેક્ટ માગવા આવે ને આપી દઉં. અરે પણ તારી પાસે છે, તારી પાસે સગવડ છે એટલે ઈ મદદ માગવા આવ્યો. મધ હોય ને મધ ન્યા માખી આવે. હા, તો હું અત્યાર સુધી નાનો જ હતો ને, તો જ્યારે મારે જરૂર હતી ત્યારે મોટા ભાઈએ મને ક્યારેય મદદ નથી કરી. પણ હું શું કામ ને એના ખરાબ સમયમાં એની પાસે ઊભો રહું? એક સમય બતાય તું કે તારી પરિસ્થિતિ વીક હોય એને મદદ ન કરી હોય. હું એને સારી રીતે ઓળખું છું. તારી પરિસ્થિતિ સારી હોય ને જો તું માગવા ગયો હોય ને એની પાસે હોય ને તો એ તરત મદદ કરે. પણ એક તું એવો છો કે એને મદદ કરવાની તો ના પડતી હતી, હગા ભાઈને ના પડતી હતી. જરીક વિચાર કર. હું એટલા માટે ના પાડું છું કે જ્યારે મારે આ શેર માર્કેટનું કરવું હતું ને ત્યારે સૌથી પહેલો વિરોધ કરવાવાળા જો ઘરમાં કોઈ હોય ને તો એ મોટા ભાઈ હતા. એમણે તો મને સપોર્ટ કરવો જોઈએ, પણ નહીં, એ તો તમને આવીને કહેતા હતા કે જે 9 લાખ રૂપિયા એના ભાગમાં આવ્યા છે એ 9 લાખ રૂપિયા એણે શેર માર્કેટની અંદર નાખી દીધા. અને ઉલટાના તમે પણ એ સમયે મને જ કીધાતા હતા. 100 જણા શેર બજારનું કરતા હોય ને 100 જણા એમાં 5 જણા જ કમાય છે શેર બજારમાં. પણ એ 5માંથી એક તો હું છું ને, એ 5માં એક હું છું પપ્પા. આ વાતનો મને ઘમંડ ના હોય. તે જો કંઈક બીજું કીધું હોત ને કે મારે એમ્બ્રોઇડરી મશીન મૂકવા છે તો ના પડત. લે એમ્બ્રોઇડરી મશીન મૂકવા છે? 9 લાખ રૂપિયામાં એમ્બ્રોઇડરીના મશીન ક્યાંથી મૂકીએ? બીજો ગમે ધંધો, લૂમ્સ મૂક, એમ્બ્રોઇડરી મશીન મૂક, ગમે રબર બનાવવાનો ફેક્ટરી કર. આ બધી વાતો છે ને, હું મારા ધંધામાં નિષ્ફળ ગયો હોત ને તો કહેવી જરૂરી હતી. પણ હું તો મારા ધંધામાં સફળ છું. આ બધી સલાહો તમે મોટા ભાઈને જઈને આપો ને કે ભાઈ તું આ કર, તું તે કર, તારે આ કરવું જોઈએ. મેં તો મારે જે કરવું હતું એ કરી નાખ્યું છે અને હું એમાં સક્સેસ છું. મને આ વાતનો કોઈ અફસોસ નથી કે મેં શેર માર્કેટની અંદર મારા રૂપિયા નાખ્યા છે. હવે તો હું એક મકાન પણ લેવાનો છું. આ મોટા ભાઈને 2-5 લાખ રૂપિયા આપવા એના કરતાં જે ઘરમાં પડ્યા છે ને એ બધા રૂપિયા ઇન્વેસ્ટ કરી દઉં એટલે મારી પાસે માગવા ના આવે. આમ પણ રૂપિયા હશે નહીં તો માગશે ક્યાંથી? તારે શેર બજારમાં રૂપિયા રોકવા છે, મકાનમાં રૂપિયા રોકવા છે, બીજે ગમે ત્યાં રૂપિયા રોકવા છે, પણ ભાઈને 1 રૂપિયો દેવો નથી. કેવો માણસ હતો? અરે પણ મારો ભાઈ માનતો જ નથી ને. હું એને મારો ભાઈ માનતો જ નથી. આ આખો દિવસ કેટલું ટેન્શન હોય છે ખબર છે તમને? આ શેર માર્કેટની અંદર કોમ્પ્યુટર સામે બેસી રહીએ ને તો 1 સેકન્ડમાં ઉપર જાય, 1 સેકન્ડમાં નીચે જાય. આ બધું ટેન્શન લઈને બેસતા હોઈએ અને એમાં તમે કહો છો કે ના રૂપિયા આપી દે. હવે મારે જ્યારે રૂપિયાની જરૂર પડશે તો એ આપશે કે પછી મારે લોન લેવા જવાની? અરે પણ 1 સેકન્ડે જો આપણે માઇન્ડ ફેરવી નાખતા હોય ને, ટેન્શન આપણા ઉપર નીચે થતા હોય ને અને આપણું મન કાબુમાં ન રહેતું હોય ને એવા ધંધા જ ન કરાય. એવા ધંધા કરો છો શું કામ? મારું મન કાબુમાં જ રહી છે. તમારે સલાહ આપવાની કોઈ જરૂર નથી. મને અનુભવ છે. તમારે છે અનુભવ? મને સલાહો આપે છે. તમે છે ને તમારું કામ કરો. હવે છે ને ભજન કીર્તન કરો. આ મોટો ભાઈ આમ કરે છે, તું આમ કરે છે, આ બધો વ્યવહાર તમે અમને સોંપી દીધો ને તો અમારે કેવી રીતે ક્યાં શું કરવું એમાં કરી લઈશું. તમારે સલાહ દેવાની જરૂર નથી. અરે મારા વાલા, હું તારે એમ કહું છું, ખાલી તને 2 હાથ જોડીને તને વિનંતી કરું, પ્રાર્થના કરું છું કે તું ખાલી થોડા ઘણા રૂપિયાની મદદ કર. એમાં તું એટલો બધો રાડ હું નાખશો? તું ભાઈ છો કે દુશ્મન છો કઈ ખબર નથી પડતી. આવો નો ધર્યો મેં તને.
હા, દર વખતે તમે મોટા ભાઈની વાતો લઈને બેસો છો. ક્યારે મને પૂછ્યું છે કે બટા તને ધંધો કેમ ચાલે છે, તારે શું જોઈએ છે, તને આ ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? નહીં, તમારી પાસે સમય નહીં હોય. કારણ કે જે છે ને એ બધું તમારી માટે તો તમારો મોટો દીકરો છે. પપ્પા એક કામ કરો ને, મારી સાથે શું કામ રહો છો? જાઓ ને, ચાલ્યા જાઓ ને મોટા ભાઈની પાસે, ત્યાં રહેજો, એ સાચવશે તમને. હા, અને પછી ત્યાં બેઠા બેઠા એની ઉપાધિ કર્યા કરજો. અરે હું તો કાલ સવારે ઉયો જાઉં ત્યાં. મારે તો એવું નથી કે ઓલો વાલો છે ને તું નથી વાલો. મારે તો બે વાલા છે, પણ ઓલો પરિસ્થિતિ વીક છે ને એટલે હું તને કહું. અને હું તો ભગવાને પ્રાર્થના કરું તારે જેવી પરિસ્થિતિ છે ને એવી હારામારી રહે. તારી પરિસ્થિતિ સહેજે વીક ન જાય. કારણ કે તારી જો વીક જાય ને ઓલાની વીક થાય ને તો હું તો જીવતે જેવું મરી જાય. એ તો બધા છે ને કરેલા કર્મ ભોગવશે. હા, આ મોટા ભાઈ જે ભોગવે છે ને એમના કર્મો ભોગવે છે. આ એમણે તો વળી બહુ સારો એવો દાટ વાળ્યો હતો કે હું મારી બાયડીના ઘરેણા વેચી નાખીશ, મોટો ધંધો કરીશ, સારા કરતા આગળ નીકળીશ. નીકળી ગયા ને આગળ. એટલે છે ને આ બધી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. સમય સમયનું કામ કરે છે અને કરતો રહે છે. હો પપ્પા, શાંતિથી તમે મંદિરે જાઓ, આ ઉપાધિ લઈને બેઠા છો તે. એ વાતમાં નહીં સમજે. આવું બધું કેવી રીતે બની શકે? શું થયું? હાલ્યો, પાણી પી લ્યો. એક સાથે આટલો બધો નીચે? શું મને કઈ સમજાતું નથી. દેવાંગ, હું શું કહું છું, પેલી અરે તું ઘડીક શાંતિ રાખ ને, જોવા દે ને મને અહીંયા. અરે પણ શું થયું? શેને એટલી બધી રાડો નાખો છો? એ યાર, શું થયું? શું થયું નહીં, શું થઈ રહ્યું છે એ પૂછ. શું થઈ રહ્યું છે? મેં શેર લીધો હતો 1000 રૂપિયાનો. તો એમાં નવાઈની વાત શું છે? એ તો રોજનું થયું. નવાઈની વાત એ છે કે એ કંપનીના ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ બધું ફ્રોડ હતું. મેં જોયું હતું ત્યારે બધું ઓકે લાગ્યું. અને અત્યારે એક સાથે 500 રૂપિયા ડાઉન છે. મારા જેટલા રૂપિયા હતા એ બધા લોક થઈ ગયા છે અને માર્કેટમાં બધા રૂપિયા અડધા થઈ ગયા છે. તમે કીધું ને એમાં પ્રોપર મને કાંઈ સમજાણું નથી, પણ એવું લાગે છે કે પૈસા નુકસાનીમાં છે. નથી સમજાતું ને તને? નથી સમજાણું ને? તો જાને અહીંયા બેઠી બેઠી મગજમારી શું કામ કરે છે? અરે પણ તમે શેર લીધો તો તમને નુકસાની આવી છે, મારા પર શેની રાડો નાખો છો? મને થયું કે તમને કંઈક પ્રોબ્લેમ છે ને આવીને બેસીને તમારી સાથે વાત કરું. મને કંઈ પ્રોબ્લેમ નથી. ચા અત્યારમાં મારું મગજ ખરાબ ના કર. હા, ઓલરેડી બધું માઇનસ છે અને જાણે આ શું થવા બેઠું છે. શાંત થઈ જાઓ પહેલા. રિલેક્સ. શાંત ક્યાંથી થાવ? 25 લાખ રૂપિયા હતા મારી પાસે. એ 25 લાખ રૂપિયા આમાં નાખ્યા છે અને અત્યારે 15 લાખની આસપાસ માર્કેટ છે. તો કંઈ નહીં ને, તમે તો મને રોજ કહો છો ને કે આ શેર માર્કેટ ક્યારેક ડાઉન હોય તો ક્યારેક અપ હોય, પણ એમાં ટેન્શન લેવાની જરૂર નથી. અપ ડાઉન હોય, આ રીતે ફ્રોડ ના હોય. આ તો ફ્રોડ થઈ ગયો છે આપણી સાથે. મને તો કહ્યું હતું બ્રોકરે કે આ જે કંઈ પણ કંપની છે, કંપનીની અંદર સારું રિટર્ન મળશે. મેં જોયું હતું, જાણ્યું હતું, વાંચ્યું હતું, પેપર પણ જોયા હતા બધા. અને કંપનીએ પેપરમાં જ ફ્રોડ કર્યું હતું. જે કંઈ પણ નફો બતાવ્યો હતો એ બધો નફો ખોટો હતો. દેવાંગ, તમે એટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકો? હવે શું કરવાનું? શું કરવાનું? હવે રાહ જોવાની કે આ લોકિન પીરિયડ ક્યારે તૂટે છે. અને લોકિન પીરિયડ જ્યારે તૂટશે એ સમય પહેલાં શેર કેટલો નીચે ચાલ્યો ગયો હશે, આપણા રૂપિયા પાછા આવશે કે નહીં, મને તો એ ટેન્શન થઈ રહ્યું છે. દેવાંગ, હા તમે શું કર્યું? જેટલો પણ નફો થયો હતો, ઇન્કમ હતી ને, એ બધી તમે એક શેરમાં નાખી દીધી છે. અરે પણ મને હતું રિટર્ન કમાઈને આપશે. મને મારા બ્રોકર ઉપર ભરોસો હતો. રોજના 20-25 હજાર રૂપિયા મને શેર આપતો હતો રિટર્ન. અચાનક આવું થઈ ગયું છે. આ બાબતની મને થોડી જાણ હોય. દેવાંગ, કંઈ નહીં, આપણે પપ્પા સાથે વાત કરીશું. અને પપ્પા સાથે વાત કરવાથી શું મળશે? પપ્પાને વાત કરીશું તો આ શેર ઊંચો જશે. નહીં, પણ પપ્પાને કહીને આમાંથી કંઈક રસ્તો કાઢીશું. શું રસ્તો કાઢીશું? પપ્પા તરત જ કહે છે
હું કહેતો તો ને બટા, લે આ શેર માર્કેટનું કર, આમ કર તેમ કર, તારા મોટા ભાઈને રૂપિયા ના આપ્યા એટલે આવું થયું. એ પપ્પાને કહીશું ને તો આ બધું મારે જ સાંભળવાનું થશે. હા તો છે ને, આ વાતમાં પપ્પા ખોટા નથી. જ્યારે અશોકભાઈને જરૂર હતી ને ત્યારે તમે એમની મદદ ના કરી. સમય ક્યારે છે ને એક સરખો રહેતો જ નથી. નહોતી કરવી મારે મદદ નહોતી કરવી ને એટલા માટે નથી કરી. હવે શું આ 25 લાખ રૂપિયા હું ડાઉન ગયો છું તો મને અશોકભાઈ રૂપિયા આપશે? હા આપશે ને, કારણ કે તમારા ભાઈ છે. તમારા જેવો તો બિલકુલ નહીં હોય. અને બિચારા અશોકભાઈની એવી પોઝિશન નથી કે તમારી મદદ કરી શકે. પોઝિશનની વાતો કરે છે. બાકી એમના હાથમાં હોત ને તો તમારી મદદ જરૂર કરે. શું મદદ જરૂર કરત? એ મારો ભાઈ નથી. તું છે ને વારા ઘડીએ મારી સામે એનું નામ નહીં લેતી. હા તો નહીં નામ લઉં, તમારે જે કરવું હોય ને કરો. અરે પણ તું શું કામ ને મારું મગજ ખરાબ કરે છે? જાને અહીંયાથી. હા તો જાઉં છું. મને પણ કઈ શોખ નથી તમારી પાસે બેસીને વાતો કરવાનો. હા, જાણે મને શોખ છે તારી સાથે બેસીને વાતો કરવાનો. મને થયું કે પાણી આપતી જાઉં, પણ તમે છે ને એને લાયક પણ નથી. થી પીવું મારે પાણી? આવા ટેન્શનમાં કોઈ પાણી પીતું હશે? ને કઈ ખબર જ નથી પડતી. રમેશભાઈને ફોન કરું. હાલો, હા રમેશભાઈ, હા પેલો આપણે શેર લીધો તો એ શેર જુઓ ને. અરે પપ્પા, તમે અહીં અચાનક આવી ગયા? કીધું આ અશોક જરાક ટેન્શનમાં છે એટલે મેં કીધું હું જાઉં જરીક આટો મારું. તો કંઈ કેમ થયું, કંઈ પૈસાનો મેળ આવ્યો? કોશિશ તો કરી જ છે, પણ હજી સુધી પૈસાનો કોઈ મેળ નથી થયો. આવશે આવશે, નિરાશ રાખો. આપણે અશોકની નીતિ ક્યાં ખોટી છે? બિચારો સાચી દાનતથી જ કામ કરે છે અને હજી લગી એને જિંદગીમાં કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું. તો કે ભગવાન થોડું એને ખોટું કરશે? એ સારું જ કરવા જતા હતા, પણ એમનો ધંધો છે ન ચાલ્યો અને ખોટ ગઈ, એટલે આ બધી પ્રોબ્લેમ થઈ રહી છે. અને હવે કોઈ મદદ કરવા પણ તૈયાર નથી. મેં વાત કરી હતી એમ તો દેવાંગને, પણ હવે એ શું કરે હવે આમાં? પણ પપ્પા, એમાં વેપારી ઉઠી ગયો, એમાં અશોકનો શું વાંક છે? એ બધું શું કિસ્મત આપણા નબળા હોય ને એટલે બધું થાય નકરા. અશોક તો બિચારો સાચી દાનેથી જ મહેનત કરતો હતો ને, પૂરી મહેનત કરતો હતો. આપણે એમ કહેવી કે મહેનત કરો ને એટલે ફળ મળે. આ અશોકે કાંઈ હું મહેનત કરવામાં કંઈ બાકી રાખ્યું હતું? રાતને દી મહેનત કરતો હતો, છતાંય જો હવે બધું થઈ જ ગયું હતું. બધું માલ વયો ગયો, વેપારીને પહોંચી ગયો, પણ વેપારીએ પૈસા ન આપ્યા. હવે એમાં એનોય હું વાંક અશોકનો. પણ પપ્પા, તમે તો એવું કહો છો કે ભગવાન સારા માણસો સાથે કોઈ દિવસ ખોટું નથી કરતો, તો પછી અશોકનો શું વાંક હતો? એની નીતિ તો સારી જ છે ને, તો અમારી સાથે કેમ આટલું ખોટું થઈ રહ્યું છે? બેટા, હું તો હજી કહું છું, ભગવાન કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કરતો. અને એવું થોડુંક જરૂરી છે કે અશોક કરે ત્યારે ખરાબ સમય હાલે અશોકનો તો હું આખી જિંદગી ખરાબ જ રહે? આમાં કંઈક સારું હોય એટલે ક્યારેય હિંમત તો હારવાની જ નહીં. અને મહેનત કરે છે અશોક તો આગળ ગમે ત્યારે એનું પરિણામ આવવાનું જ છે. અને એવું થોડું છે કે આ ખરાબ આપણે શાના કારણે થયું? આપણે હાલો અત્યારે આ જન્મમાં હાલો આપણે કોઈનું ખરાબ નથી કર્યું. ગયા જન્મમાં આપણને થોડી કાંઈ ખબર છે? ગયા જન્મમાં આપણે કોઈનું ખરાબ કર્યું તો હવે આ વેપારી જે વયો ગયો લઈને એના રૂપિયા, ગયા જન્મમાં અશોકે એનું કંઈક ખરાબ કર્યું એના રૂપિયા લઈને વયો ગયો. આ બધું આમ જ હાલે છે. પણ ભગવાનની લીલા છે ને આપણે અત્યારના માણસને કંઈ ખબર નથી પડતી. હું એમને એવું જ કહું છું કે આ દિવસો કંઈ કાયમ માટે તો રહેવાના નથી, થોડોક ટાઈમ નીકળી જશે અને આ જ ટાઈમમાં ખબર પડે છે કે આપણું કોઈ સગું છે કે નહીં એમ. અને તારે તો છે ને એને ટેકો જ આપ્યા કરવાનો, એને કોઈ દિવસ નિરાશ નહીં કરવાનો. કારણ કે માણસ નિરાશ થાય ને આખા સમાજથી, ધંધાથી, બધાથી નિરાશ થાય. પણ જો એની પત્ની એને સાથ આપે ને, એના પત્ની ખાલી એમ માથે હાથ ફેરીને એમ કહે ને કે તમે જરીકે ગભરાતા નહીં, હું તમારી હારે છું, તો એને બહુ એટલે બહુ હિંમત મળી જાય. ગમે એવું દુઃખ હોય ને તો એ સહન કરી શકે. હા, તમારી વાત સાચી છે પપ્પા, પણ સાચું તો એ જ છે કે આ દુનિયા હિંમતથી નથી ચાલતી, પૈસાથી ચાલે છે અને અત્યારે અમને પૈસાની બહુ જ જરૂર છે. એ તો મને ખબર છે બેટા, પૈસાથી દુનિયા હાલે છે, પણ હિંમત રાખવી તો જ પૈસા મળે ને. કે આપણે અત્યારથી જો નાસીપાસ થઈ જવી અને કાંઈ ન કરવી ને ઘરે બેઠા રહેવી અને હાવ એમના રોજણા રોયા કરવી તો કંઈ પૈસા આવી જવાના છે? અને બીજાની સામે આપણે રોજણા રોવી તો સામેવાળો હું આશ્વાસનના બે શબ્દ જ કહે કે ભાઈ નિરાશ રાખો તમે, બધું સારું થઈ જાય. કોઈ રૂપિયા આપી ન દે, ન આપે. એટલે રોજણા તો આપણે રોવાના જ નહીં. ભલે ને ખોટ ગઈ છે તો આપણા ઘરમાં ગઈ છે,
તમ તારે મારી જે બચત છે ને એમાં હું તમને ખાવાના નહીં કટવા દઉં. બચતમાંથી તમારું ખાવાનું વાયલા કરશે. પપ્પા તમે રહેવા દો, અમારી મદદ ના કરશો. ખોટું દેવાંગભાઈને ખબર પડશે ને તો તમને એ બોલશે અને અમારી સાથે પણ ઝઘડો કરશે. અરે એ હે ન બોલે. હું તો મારી જે બચત છે એલઆઈસીનું જે મારે આવ્યા હતા રૂપિયા એ મારા બેંકમાં એમણામ પીડ્યા છે, તો એ મારા દીકરાને કામ નહીં લાગે તો કોને કામ લાગશે? અને એવું થોડું છે અશોકને હું મદદ કરું અને એવો કંઈક ખરાબ સમય આવ્યો હોય કાલે સવારે દેવાંગને તો હું એને મદદ કરું. મારે તો બે દીકરા હરખા છે. પપ્પા મને તો બીક એ જ વાતની લાગી રહી છે કે આ ઉઘરાણીવાળા અશોકને કાંઈક કરી ન બેસે અને કંઈક થઈ ગયું તો. અને બીજી વાત કે એ લોકો તમારા ઘરે એટલે કે દેવાંગભાઈ જો જોઈ ગયા અને તમારા ઘરે પહોંચ્યા તો પછી દેવાંગભાઈ તો અમારી સાથે ખબર નહીં શું કરશે. અરે ના ના ગભરાવ નહીં તમે. આપણે લેણીએ તોળાને કંઈ થોડી ના પાડવાની છે. આજ નહીં તો કાલે આપણે રૂપિયા આપવાના જ છે. અને આપણે ના પાડવી તોય આપણને કંઈક કરે ને. અને આપણે એને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. અને જો લેણીએ તોળો બે શબ્દો કહે તો આપણે સાંભળવાય પડે. એ એની રીતે સાચો જ છે ને, એને રૂપિયા આપ્યા છે બિચારા એટલે એ તો બોલે. પણ આપણે જો સામે ન બોલવી ને તો સામેળો ટાટો થઈ જાય. પણ જો આપણે સામે તીખારા લેવી તો એ સામે બોલવાનો જ છે. એટલે બેટા તું એવી ખોટી ચિંતા નહીં કરે, બધું સારું થઈ જાય. પપ્પા એ લોકો લેણિયા જ છે, એ લોકો ભગવાન નથી કે જેમની આગળ હાથ જોડી અને એ લોકો માની જાય. અરે પણ આપણે ટ્રાય કરવામાં શું વાંધો? એવું થોડું જરૂરી છે કે એ ન જ માને. અને સામે તીખારા લેવી તો સામે ખબર જ છે એ બે લાફા જ મારવાનો છે. પણ ઇન કેસ આપણે વળે એને કેવી વિનંતી કરી ભાઈ થોડા દિવસ ખમી જાવ તો માની હોતે ને જાય. તો ખોટું ટેન્શન લેમાં બધું સારું થઈ જાય. સારું પપ્પા. હાલું હા જ. એ હું તું પાછો આવ્યો? પૈસાનો બંદોબસ્ત થઈ ગયો? હું આમની પત્ની છું અને પૈસાનો બંદોબસ્ત થઈ જશે થોડાક દિવસમાં. અમને થોડાક દિવસની મુદત આપો પ્લીઝ. હા પણ થોડા દિવસ એટલે કેટલા દિવસ? થોડાક દિવસની અમને મુદત આપો, 15 દિવસની. બેસો. જો કે હું તારું મોઢું જોઈને બેસવાનું કહેતી જ નથી. મેં બેસવાનું એટલા માટે કીધું કે તારી પત્નીનો ચહેરો મારી બેન સાથે મળતો આવે છે અને મારી બેન અત્યારે આ દુનિયામાં નથી. એ બધું છોડો, કામ શું આવડે છે તને? હા અમે કામ તો શોધી જ રહ્યા છે અને આમને આવડે છે કામ. મને ડાયમંડ ફર્નિચર એ બધું આવડે છે. તો એક કામ કરીએ, મારા એક જાણીતા ભાઈ છે જે હીરાનું મોટું કારખાનું ચલાવે છે. હું તને એનો નંબર આપું છું. તું ત્યાં જા, મારું નામ આપજે એટલે તારી આવડત પ્રમાણે જે પણ કાંઈ નાની મોટી નોકરી હશે એ તને આપી દેશે. અને તને શું આવડે છે? મને એને એ સાડીમાં આપણે ઓલી પટ્ટી મૂકવાના આવે ને. હા હું સાડીનું કામ કરી લઉં છું. ઠીક છે, એનું આપણે કંઈક વિચારીએ છીએ. અને લે આ તારો મોબાઈલ. હા હું તને ખોટું બોલ્યો હતો કે મારો મોબાઈલ રિપેરિંગમાં નાખ્યો છે. હા, કારણ કે પૈસા બાકી હતા એટલે અમે તો રહ્યા ઉઘરાણીવાળા. માણસના શરીર ઉપર કપડાં ન રહેવા દઈએ. તો મોબાઈલ તો બહુ મોટી વાત છે, પણ જે થયું તે તું નંબર લખી લે. રાકેશભાઈ નામ છે આમનું. બેન તમારો ઘણો આભાર, તમે અમારી આટલી મદદ કરી. ના ના, અમે તમારા પૈસા જલ્દીથી જલ્દી આપી દઈશું. આભાર માનવાની કોઈ જરૂર નથી. તમે મારા બેન જેવા છો અને ખબર નહીં, તમને જોતા જ મને મારી બેનની યાદ આવી ગઈ. બાકી કોઈ ઉઘરાણીવાળા પ્રત્યે આટલી લાગણી એ ક્યારેય નથી દાખવી. બેન આજે તમે મને ધંધો દેખાડો છો ને તો એમાંથી જે પહેલા પગાર આવે ને એમાં ખાલી અમે છે ને ખાવાનું જ રાખશું.
બાઈ કિશન જેટલા વધે ચિંતા નહીં કર, બધું સરખું થઈ જશે. તારી પાસે આવતા જાય એમ તું મને આપતો જજે. અને હા, આ વાત બીજે ક્યાંય બહાર નહીં કરતો, હા ભલે બેન. કારણ કે જો હું લાગણી વેળા દાખવીશ ને તો નુકસાની મને જ છે. હા હં? હાસી. તમે લોકો જઈ શકો છો. ભલે બેન. પપ્પા હમણાં દેવાંગ આવે ને તો એમની સાથે આપણે બંને વાત કરીશું. મારે તો કેવી કઠણાઈ છે. મોટા દીકરાને સારું થઈ ગયું, નાના દીકરા ખોટમાં ગયો. પહેલાં નાના દીકરાને સારું હતું અને મોટો દીકરો ખોટમાં હતો. પપ્પા આ જીવન છે, ઉતાર ચઢાવ તો રહેવાના જ છે. પણ દેવાંગ હમણાંથી બહુ પ્રોબ્લેમમાં છે. સરખી રીતે વાત નથી કરતા, જમતા નથી, કોઈ વસ્તુમાં એમનું ધ્યાન જ નથી. આ એ હું જોઉં છું. ઘણા દિવસથી દેવાંગ બહુ ટેન્શનમાં છે. હું કંઈક પૂછું ને તો એ સરખો જવાબ નથી દેતો. એટલે મને ખબર તો પડી જ ગઈ નક્કી ભાઈને કંઈક પૈસાનો પ્રોબ્લેમ હશે. અરે પણ આમ થોડી ચાલે કઈ, તમે લોકો સમજતા કેમ નથી? અરે હું કહું છું ને. હા અરે થઈ જશે, હું કરું છું કઈ. હા આપું છું જવાબ તમને. મૂકો ફોન. બેટા આવી રીતે ટેન્શનમાં નહીં રહેતું. દેવાંગ શું થયું? કોનો ફોન હતો? કઈ નહીં, આ જે લોકોને મેં કહ્યું હતું ને કે આ શેર લઈ લો, આ શેર લઈ લો, એ લોકો મને ફોન કરે છે. હવે ભાઈ હું ખુદ આમાં ફસાઈ ગયો છું, તો એ લોકોને શું જવાબ આપું? દેવાંગ હું શું કહું છું, હા શું કહેશો? જુઓ મારું મગજ પહેલેથી છટકી ગયેલું છે, એટલે પ્લીઝ આ મગજ વધારે ગરમ થાય ને એવી કોઈ પણ વાતો ના કરતા મારી પાસે. પહેલી વાત તો એ દેવાંગ કે તમારા બિઝનેસનો ગુસ્સો છે ને અમારા પર ના ઉતારો. અને બીજી વાત, પપ્પા અશોકભાઈના ઘરે ગયા હતા અને પપ્પાને ખબર પડી કે અશોકભાઈનો બિઝનેસ હવે સારો ચાલવા લાગ્યો છે. ખબર છે મને, બહુ સારો બિઝનેસ મળ્યો છે ચાલવા. લાગી ગઈ છે એમને લોટરી. કોને ખબર ક્યાંથી લાવ્યા હશે આટલા બધા રૂપિયા? એણે લેણદારોને રૂપિયા ચૂકવી દીધા અને ઉપરથી પોતાનો પણ ધંધો શરૂ કરી દીધો છે. હા ખબર છે ને બધી વાત. તો એ પણ ખબર હશે કે હવે સરખી રીતે અને વ્યવસ્થિત પૈસા કમાવા લાગ્યા છે. તો દેવાંગ હું શું કહું છું, આપણે અશોકભાઈ પાસેથી મદદ લઈએ. શું વાત કરે છે તું? હા એ પહેલા પ્રથમ તો એ મારો ભાઈ જ નથી. અને આમ પણ એની પાસે નમવા જાવ ને એટલા ખરાબ દિવસો નથી આવી ગયા મારા. તમે મેનેજ કરી લઈશ. તમે એવું કહી દો ને કે મારો ભાઈ નથી, એનાથી તમારો સગો ભાઈ છે ને મટી નથી જવાનું. અને તું એને ભાઈ નથી માનતો, પણ એ તો હજી તને નાનો ભાઈ જ માને છે. હો તું ખાલી એકવાર એને કહે ને મદદ કરો, આમ જો તારથી તું કે ને એનાથી વધારે મદદ કરશે. એ કહે છે ને તારી જેવો નથી. પપ્પા તમે સમજતા નથી. દેવાંગ જો એમની પાસેથી મદદ લે તો દેવાંગ તો નાના થઈ જાય નહીં? એ પણ મેં કહ્યું છે ને તમને, મારો મગજ જાય ને એવી વાતો નહીં કરતા પ્લીઝ. હું ઓલરેડી ટેન્શનમાં છું. આ 25 લાખ રૂપિયામાંથી 4 લાખ રૂપિયા બચ્યા છે. આનાથી મોટું ટેન્શન હોઈ શકે? બેટા માણસ હોય ને માણસ, એને જ ટેન્શન આવે. આ જનાવરને ટેન્શન જ ન આવે. જો એટલે માણસની જિંદગીમાં ટેન્શન છે ને એ તડકા છાંયડા જેવું છે, ઘડીક આવે ને ઘડીક જાય. હા હા તમારી જ્ઞાનની વાતો મજા આવે છે. કરો ચાલો તમે વાતો કરો ને, અહીંયા મારો શેર વધતો રહેશે. હા તમારી આ વાતોથી મારો શેર વધશે અને આપણા રૂપિયા રિકવર થઈ જશે. લો એક મિનિટ, આ પૈસા નાખ્યા ને મને કે પપ્પાને પૂછીને નથી નાખ્યા, એટલે આ ગુસ્સો અમારા પર કરવાની જરૂર નથી. આ ભૂલ છે ને તમારી છે. અમે તમને સપોર્ટ કરીએ છીએ, તમને આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનો રસ્તો આપીએ છીએ, પણ નહીં, તમને તો તમારું અભિમાન જ દેખાય છે. પોતાની ખબર નહીં કઈ તણીમાં ચાલો છો. અરે નથી કરવો મારે ગુસ્સો, તો શું કામ ને વાતો કરો છો આ બધી? મોટા ભાઈની વાતો, વળી પાછા ધંધાની વાતો. મારો ધંધો છે, મારો બિઝનેસ છે, હું લોસમાં ગયો છું ને તો હું રિકવર કરી લઈશ. તમારી સલાહની મને કોઈ જરૂર નથી. ત્યારે હોય ત્યારે મોટા ભાઈને અરે પણ વાત તો પપ્પા વાંક આપણો જ છે કે આપણે એવું વિચાર્યું કે દેવાંગ બિચારા ટેન્શનમાં છે ને આપણે એમની મદદ કરીએ, પણ આમને જેને જે કરે ને એ જ કરવા દેવાય. આ દેવાંગને કોણ સમજાવે? એટલું બધું મગજ ગરમ રાખે. હું ખોટ ગઈ પછી નફામાં આવી જાય.
ભાભી તમે અહીંયા હા ભાભી કેમ છો તમે? બસ તબિયત મજામાં છે અને જે પ્રોબ્લેમ હતી એ પણ દૂર થઈ ગઈ. હા પપ્પા કહેતા હતા કે અશોકભાઈનો બિઝનેસ હવે સારો ચાલવા લાગ્યો છે. હા, અમે જેમની પાસેથી પૈસા લીધા હતા ને તો એમણે જ એમને રસ્તો બતાડ્યો અને પછી એમને કામ અપાવ્યું અને પછી એમનો ધંધો ચાલવા લાગ્યો. હા સારું કહેવાય ને. હું પપ્પાને હર હંમેશ કહેતી હતી કે સમય બધાનો બદલાય છે, કોઈનો સમય એક સરખો નથી રહેતો. પણ ભાભી તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા હા બોલો ને. ભાભી મારે તમારા મદદની જરૂર છે. શું થયું? ભાભી તમને નહીં ખબર હોય પણ છેલ્લા 3 મહિનાથી અમે લોકો દેવામાં આવી ગયા છીએ. દેવાંગે જે શેર માર્કેટમાં પૈસા નાખ્યા હતા ને જે કંપનીમાં, એ કંપની ફ્રોડ નીકળી અને દેવાંગે એમાં 25 લાખ રૂપિયા નાખ્યા હતા. અને એના બીજા કેટલા ફ્રેન્ડ આજુબાજુ બધા પાસેથી એ કંપનીમાં પૈસા નખાવ્યા હતા. હવે એ બધાના ફોન પર ફોન આવી રહ્યા છે અને અમારી પાસે જે કાંઈ પૈસા હતા ને એ બધા જ દેવાંગે એ કંપનીમાં નાખી દીધા હતા. હવે અમારી પાસે કાંઈ નથી વધ્યું. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર. હું અમને કહું છું, વાત કરું છું, અમે તમારી મદદ જરૂર કરીશું. અને હા, ભાઈ જ ભાઈને કામ નહીં આવે તો પછી કોણ આવશે? ભાભી થેન્ક યુ સો મચ. મેં કીધું એની પહેલાં તો તમે સમજી ગયા કે હું શું કહેવા માગું છું. અને ભાભી મારે તમને સોરી પણ કહેવું છે. જ્યારે તમારા લોકોનો ખરાબ સમય હતો ને ત્યારે હું કે દેવાંગ તમારી મદદ ના કરી શક્યા. કરી શકતા હતા પણ છતાંય દેવાંગે તમારી મદદ ના કરી. અને એક તમે લોકો છો કે કીધા વગર સમજી ગયા. કંઈ વાંધો નહીં, આવું તો ચાલ્યા રાખે. અને એમ પણ દેવાંગભાઈ તો નાના છે, એમણે જે કંઈ પણ કહ્યું એ અમે ગણકાર્યું પણ નહીં. એ તો તમારું મોટાપ કહેવાય કે તમે મનમાં ના લીધું. બાકી આજકાલનો જમાનો એવો છે કે એક ભાઈ બીજા ભાઈની રાહ પણ નથી જોતો. ઊંચા લાવવાની જગ્યાએ એકબીજાને પાડવાની કોશિશ કરે છે. પણ ભાભી મને નથી લાગતું કે અશોકભાઈ અમારી મદદ કરે. અરે કેમ નહીં કરે મદદ? એ જરૂર કરશે. અને જો એ ના પાડશે ને તો હું એમને કહીશ. થેન્ક યુ ભાભી. મને તો એ નથી સમજાતું કે હું તમારો આભાર કઈ રીતે વ્યક્ત કરું. મેં તો બધી આશા મૂકી દીધી હતી કે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળે. જો અમારા ખરાબ સમયમાં દેવાંગભાઈએ અમારી મદદ ના કરી અને હમણાં તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે, જો અશોકે તમારી મદદ ના કરી તો પછી બંને ભાઈઓમાં ફરક શું રહ્યો? સાચી વાત છે. બહુ નસીબવાળા હોય ને એને આવા ભાઈઓ મળે છે. ભાભી તમે જેમ બને ને એમ અશોકભાઈ સાથે વાત કરજો. હા હા, હું આજે જ વાત કરી લઉં છું. ઠીક છે? અને હા, કાંઈ બીજું ઘટતું હોય તો બે ઝીઝક કહી દેજો. હવે અમારું સારું ચાલે છે એટલે અમે તમારી મદદ જરૂર કરીશું. અને હા, કરિયાણાની દુકાનમાં પણ અમારું ચાલે છે. ઠીક છે? જે કંઈ પણ સામાન લેવું હોય ને ત્યાંથી તમે લઈ શકો છો. હા ભાભી, આજે મને અફસોસ થાય છે કે આ બંને ભાઈઓ નોખા થઈ ગયા. પણ હશે, ભગવાનની મરજી. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, હા બોલ. આજે રસ્તામાં ભાભી મળ્યા હતા. શું? તો તે બધી વાત કરી દીધી હશે ને? હા, હા કે દેવાંગને શેર માર્કેટમાં લોસ થયું છે, અમારે રૂપિયાની જરૂર છે, તમે મદદ કરો ને. હા કરી મેં વાત. અરે પણ શું જરૂર છે એમની પાસે ભીખ માંગવાની? આમાં ભીખ માંગવાનું ક્યાં આવ્યું? આપણે બધા એક પરિવારના થઈને એકબીજાનું સુખ દુઃખ એકબીજાને ના કહી શકીએ તો શું મતલબ? નહીં, નથી જોઈતું. મારે મારા મોટા ભાઈનું સુખ પણ નથી જોઈતું અને દુઃખ પણ નથી જોઈતું. મને તો એક વાત નથી સમજાતી દેવાંગ, તમને શેની એટલી નફરત છે? શેનું એટલું અભિમાન છે તમને? અને કઈ વાતનું અભિમાન છે? પૈસાનું, જે રહ્યા જ નથી? નહીં, પૈસાનું અભિમાન નથી. પણ હું જ્યારે નાનો હતો ને ત્યારથી જ મારા મોટા ભાઈથી ચીડ છે મને. કારણ કે મોટા ભાઈ છે એટલે? નહીં, કારણ કે જ્યારે મારા મમ્મી જીવતા હતા ને
ત્યાં સુધી જ્યારે પણ ઘરમાં કોઈ પણ વસ્તુ હોય ત્યારે પહેલી મોટા ભાઈને પૂછવામાં આવે. મોટા ભાઈ જ્યારે નાના હતા ત્યારે પણ એમના માટે જ ઘરમાં બધું થતું હતું. હું પપ્પાને કહેતો મને પણ નવી બેગ જોઈએ છે, મને પણ નવું ટિફિન બોક્સ જોઈએ છે, મને પણ નવી પેન્સિલ જોઈએ છે. મને ક્યારેય પણ પપ્પાએ નવી નથી લઈ આપી. મોટા ભાઈ નવું લઈ આવે, એ વાપરે અને એ જ્યારે ફેંકી દેવાનું હોય ત્યારે મને આપતા હતા. દેવાંગ, હા દુનિયા તમે એક એવા ભાઈ નથી કે જે વાપરેલી વસ્તુઓ વાપરો છો. અરે આવી જ રીતે બધા ઘરમાં હોય છે. મોટા ભાઈ કે મોટી બેન હોય ને જે વસ્તુ વાપરે એ પછી નાના ભાઈને વાપરવાની આવે છે કે નાની બેનને વાપરવાની આવે છે. આમાં ખોટું શું લગાડવાનું? અરે પણ તને શું ખબર પડે? આ જેની સાથે વીત્યું હોય ને એ જ જાણતો હોય કે શું બની રહ્યું છે એની સાથે. કાંઈ પણ દેવા હશે, એ નાના હતા ને ત્યારની વાત છે. પણ તમને ખબર છે આ ગુસ્સો, આ નફરત બસ તમારા મનમાં જ છે. અશોકભાઈના મનમાં એવું કાંઈ નથી. એ તો તમને પહેલેથી તમારા ભાઈ માનતા આવ્યા છે અને માને છે. અને રહી વાત જ્યારે ભાભીને આપણી આ પરિસ્થિતિની ખબર પડી તો એમણે શું કીધું ખબર છે? શું કીધું? એમ જ કીધું હશે કે આ તમે જ્યારે તમારા મોટા ભાઈને જરૂર હતી ત્યારે બાયો ચડાવીને બેઠા હતા, એટલે હવે અમારે પણ રૂપિયાની મદદ કરવાની થતી નથી. આવું જ કીધું હોય, મને ખબર છે મારા ભાભીની. ના દેવાંગ, આ વાતમાં તમે ખોટા છો. મારે તો ભાભીને કહેવું પણ ના પડ્યું કે તમે અમારી મદદ કરો. ભાભીએ સામેથી જ કહી દીધું હું અશોક સાથે વાત કરીશ અને તમને મદદ કરે. જો ભાભી આવું બોલે જ નહીં, કારણ કે જ્યારે એમને જરૂર હતી, જ્યારે એ લોકો દેવામાં ડૂબી ગયા હતા, લેણિયા તો પાછળ પડી ગયા હતા, ત્યારે મેં ખસીને ના પાડી હતી. અને આ વાતનું મારા ભાભીને ખોટું લાગ્યું જ હોય. એ જ તો વાત છે ને દેવાંગ, આપણી પાછળ આંગળીઓ સરખી નથી હોતી. જેવો સ્વભાવ, જેવો નેચર તમારો છે ને એવો સેમ ભાભીનો કે ભાઈનો હોય ને એવું જરૂરી નથી. જો તું જે વાત કરે છે કદાચ સાચી પણ હોઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે ભાભી મોટા ભાઈને વાત કરશે અને મોટા ભાઈ તરત જ મારી મદદ કરશે. ક્યારેય મોટા ભાઈ મદદ નહીં કરે. એ તો જોઈએ ને, આપણે સમય પર છોડી દઈએ. શું થવાનું છે તમને પણ નથી ખબર અને મને પણ નથી ખબર. નહીં, સમય પર નથી છોડવું. તો શું કરશો? હજી પણ એક દાવ રમીશ. હું 10 લાખ રૂપિયાની લોન લઈશ અને એ લોનના રૂપિયા હું હજી પાછો શેર માર્કેટમાં લગાવીશ. દેવાંગ, માથે 25 લાખ રૂપિયા છે અને બીજા 10 લાખ લેવાની વાત કરો છો? હા, કારણ કે જે શેરે મારો ભાવ તોડ્યો છે ને, હું એ શેર ઉપર જ સટ્ટો રમીશ. એમાં જ મારો મોટો દાવ લગાડીશ અને ફરી પાછા રૂપિયા ઉપર આવશે એટલે એ રૂપિયા કાઢીને એમાંથી વ્યાજ ચૂકવીને જે લોકો પાસેથી રૂપિયા લીધા છે એ લોકોને બધા રૂપિયા આપી દઈશ પાછા. દેવાંગ, જિંદગીમાં આગળ વધવાનું ક્યારેય શોર્ટકટ નથી હોતું. એટલે આ તમે જે શોર્ટકટ રસ્તાઓ ગોતો છો ને એ રહેવા દો અને મહેનતથી આગળ વધાય ને તો એવી રીતે વધવાની કોશિશ કરો. હા, મળે મહેનતથી કંઈ મળ્યું છે? મહેનત કરવાથી? આ મોટા ભાઈ કઈ પોઝિશનમાં છે? હજી પોતાની કંપની શરૂ જ કરી ચૂક્યા છે, વધારે કંઈ નથી કર્યું એમણે. અને આમ પણ એનો શું ભરોસો કે મેં 10 લાખ રૂપિયા નાખ્યા પછી મારું રિટર્ન નહીં આવે? મને ખ્યાલ છે કે જ્યારે માર્કેટે પોતાની પોઝિશન તોડી હોય ને તો ફરી પાછી પોતાની પોઝિશન પકડી લે છે. એટલે જે જગ્યાએ હતો ને ત્યાંના અડધા સુધી પણ મારા રૂપિયા પહોંચ્યા ને તો પણ હું એના કરતાં મોટો માણસ બની જઈશ. મારે પછી કોઈના પગ પકડવાની જરૂર નહીં રહે અને લાઈફમાં બસ તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો. મારે નથી સાંભળવું. ક્યાંથી પતે? તને તો મોટા ભાઈ અને ભાભી જે આગળ વધી રહ્યા છે એની વાતોમાં જ રસ છે. જોજો તમે, હું આગળ વધીશ ને ત્યારે ખબર પડશે. હા તો ઠીક છે ને, પણ વધી જાઓ આગળ, હું ના નથી પાડતી. એ સાથે તો વાત કરવી જ બેકાર છે. તો નહીં કરવાની. કોઈ દિવસ સરખી વાત નથી કરી. પપ્પા આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, બોલો ને. જો તારે તો ભગવાનની દયાથી બધું પાર પડી ગયું. હા, જે તારો ધંધો ભાંગી ગયો હતો, તું ખોટમાં વયો ગયો હતો, એ તો ઓલા રાધાબેનની દયાથી અને એણે તને સાથ આપ્યો, ટેકો આપ્યો અને માનવતા દાખવી એણે. હા, મારા પોતાના કોઈ મારા કામમાં ન આવ્યા.
પારકા હતા ને એણે મારું કામ કરી દીધું. તો હવે જો અત્યારે તારી પોઝિશન સારી જ છે, તું બીજાને મદદ કરીએ કેમ છો? હા, તો હું તને કહું છું કે આપણો દેવાંગ અત્યારે બહુ તાણમાં છે, તો એને થોડીક મદદ કરીને તો હું એને વાંધો ન આવે. મદદ અને હું કરું પપ્પા? તમે એ સમય ભૂલી ગયા જ્યારે મારી ઉપર જેવી વીતતી હતી એ તો તમને ખબર છે ને, હે? ત્યારે એણે મને કાંઈ મદદ કરી નહીં. અરે મારો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો ત્યારે પણ એને મારી સામું ન જોયું. અને અત્યારે તમે કહો છો કે એની મદદ કર, હું એની મદદ નથી કરવાનો. અરે પણ એણે ભલે મદદ ન કરી તારી, અરે એ તો નાનો છે અને અણસમજુ છે. તું ક્યાં અણસમજુ છો? તું તો મોટો છો ને. એ નાનો હોય તો હું મોટો છું, બરોબર? મોટો ભાઈ હોય ને, મોટો ભાઈ એ નાના ભાઈનો બાપ સમાન કહેવાય. અને તને હું આવા સંસ્કાર છે તારામાં? હા, આવા જ છે, સમજ્યા? કોક ભિખારી હેરાન થતો હોય ને તો હું એને છે ને એને મદદ કરી, પણ દેવાંગને તો છે ને કોઈ દિવસ નહીં. કેવો ભાઈ છો તું? મેં તને આવો નહોતો ધાર્યો. મારે તેમ કે તું તરત હા પાડી દેવાનો છો. મને પહેલાં આ પાડી હોત એણે તો હું આ પાડી દઉં, બરોબર? એણે મદદ ન કરી એટલે તુંય નથી કરતો, તો પછી તારામાં ને એનામાં ફરક શું? ફરક રાખીને મારે કરવું છે એ હું, અને મારે એનું કામ એ શું છે, બરોબર? જેવા સાથે તેવા. જો આ અભિમાન છે ને દેવાંગને જ હતું. દેવાંગે એમ જ કહેતો હતો મારે એનું શું કામ છે, અત્યારે કામ પડ્યું એટલે બધાનો સમય આવ્યો, દેવાંગનો સમય આવશે. અત્યારે તારો જે સમય છે ને, જે તારો આસમાન ઉપર તું બેઠો છો ને, એ જમીન ઉપર આવતા વારે નહીં લાગે, એટલે ક્યારેય અભિમાન નહીં કરવાનું. ના ના પપ્પા, એવું કાંઈ ન થાય, બરોબર? આપણે ધ્યાન રાખવીને ધંધામાં એટલે કાંઈ ન થાય. ધ્યાન જ રાખતો હતો ને તું. પહેલાં હું તે ધ્યાન નહોતું રાખ્યું, બધું ધ્યાન રાખતો હતો તો એ ન ખોટ ગઈ. હા તો ખોટ ગઈ. પાછો જો આ મારી મહેનતનું બધું કર્યું, જોયું તમે હું ક્યાં પૂગી ગયો? તારી દાનત સાચી હતી ને, તને એમ હતું કે મારે લેણિયતના બધાને રૂપિયા ગમે એમ કરીને આપી જ દેવાશે એમ તારે મનમાં હતું, એટલે તને આ ભગવાને રસ્તો બતાવ્યો. જો તને મનમાં એમ હોત ને કે મારે જો રૂપિયા થાય તો આપી, નકર હું લેણિયતને ના પાડી દે, મારે કાંઈ એવું નહીં, જો એમ તેમ મનમાં રાખ્યો જ ને તો આ ધંધો ન મળત. હા, મળ્યો છે ને એ બધા તમારા જ આશીર્વાદ છે, સમજ્યા? જ્યારે મારા પોતાના એ મદદ ન કરીને ત્યારે બીજાએ કરી છે, અને એમાંથી ઘણું મને શીખવાય મળ્યું છે. જો તું મારા આશીર્વાદ માનતો હોય ને તો હું જ તને એમ કહું છું કે તું દેવાંગને મદદ કર. નથી કરવાનો મદદ. એમ ન હાલે અશોક, તું જરીક તો વિચાર કર. જરીક નહીં, મેં છે ને બહુ વિચાર કરી લીધો છે, બરોબર? ભગવાને તને આપ્યું છે અને તારે આપવાનું છે, તારે કઈ એને બીજા પાસેથી લઈને એને નથી દેવાનું. આપ્યું છે ને એ મારે વાપરવા આપ્યું છે, બીજાની સેવા માટે નહીં. અને એની સેવા તો હું છે ને કોઈ દિવસ નહીં કરું. આમ જો એને બિચારીને જે બહુ પરિસ્થિતિ વીક છે, એની પત્ની એ આપણને કંઈ કહી નથી શકતો તને, પણ આપણે તો સમજવું જોઈએ ને. માણા તો છે ને દુશ્મનની મદદ કરે, એવો માણા હોય ને એ દુશ્મનની મદદ કરે. આ તો તારો હગો ભાઈ છો, એ તો વિચાર. તો હું એનો હગો ભાઈ જ હતો ને, બરોબર? અરે એ તો ગાંડો હતો, માની લે હાલ, એને નહોતી ખબર પડતી. પપ્પા, આ બધું તમે હાસુ માની ગયા? એટલે અરે હું મજાક કરતો હતો. તે તો મારું ટેન્શન વધારી દીધું. આવી મજાક નહીં કરતો. તમને મારી ઉપર વિશ્વાસ નથી? પણ કેવી રીતે તો તું બોલતો હતો? બોલ, મને અત્યારે છે ને બધું આવડી ગયું. જોયું પપ્પા, મારે આવો સમય હતો ત્યારે. અત્યારે તમને કેવું થાય છે, ત્યારે મને એવું થયું હતું. તમે જોઈ લીધું ને. પણ હું એની મદદ કરીશ, કારણ કે એ નાનકો છે, સમજ્યા તમે? પણ અત્યારે નહીં કરું. હું એની મદદ કરી, થોડોક એને છે ને એમાં ફરવા જો, અને એને થોડુંક સમજમાં આવવા જો, ત્યારે હું મદદ કરીશ. બાકી હું થોડો ભૂલું, એ મારો પોતાનો ભાઈ છે, સમજ્યા? આ તો તું એને માથે હાથ રાખજે હો, ભૂલી નહીં જતો તું એને. હું ન ભૂલું. હા બસ. મારા સંસ્કાર એવા નથી. આ બધા તમે આપેલા તો સંસ્કાર છે, તમારા આશીર્વાદ મારે હારે છે, એટલે તો હું અહીંયા પૂગ્યો છું. તો પછી કાલ મદદ કરવી તો પછી આજ મદદ કરીને વાંધો શું એમ. અને જો એ તું એને મદદ નહીં કરે ને ટાઈમે, તો એ કંઈક અવળું પગલું ભરશે ને
તો હું તો જીવતે જેવું મરી જાય. અરે એ નહીં અવળું પગલું પડે, હું એને સારી રીતે જાણું છું. ટાઈમે મદદ કરીને તો સારું લાગે. હાલ હું જાઉં છું. ભલે પપ્પા, અને કાંઈ ઉપાધિ નહીં કરતા. બોલ, હવે પછી આવતી રજાના દિવસે ક્યાં ફરવા જવું છે? આ અહીંયા છે ને નવું ગાર્ડન બન્યું છે અને એમાં છે ને ઘણી બધી નવી નવી શોપ્સ પણ ખુલી ગઈ છે અને બધા જ ત્યાં અત્યારે વિઝિટ કરવા જાય છે, તો આપણે ત્યાં જઈએ. ત્યાં જશું, પણ આપણે આ શહેરની બહાર ક્યારે જવું છે? હું તો એ રાહે બેઠો છું, તું કે ને ત્યારે જ આવીએ આપણે બહાર ફરવા. શહેરની બહાર હમણાં ઘણા કામો છે ઘરે, તો શું કે હમણાં દિવાળી પછી જવાય એવું છે. તોય વાંધો નહીં, પણ હાચું કહું, આ તારો સાથ મારી હારે હતો ને એટલે છે ને હું અહીં સુધી પૂગ્યો છું. બાકી તો હું જિંદગીથી નહીં હારી ગયો તો. ના ના, મેં તમને કીધું હતું ને કે આવા દિવસો લાંબા સમય સુધી થોડી રહેવાના છે, કંઈક તો બદલાવ થશે જ ને. તો થઈ ગયો. સાચી વાત છે હો તારી. અને હું શું કહું છું, શું કર્યું પછી તમે મદદ કરી તમારા ભાઈને દેવાંગ? અરે તું હું કામ ચિંતા કરે છે? દેવાંગભાઈને મદદ કરવાની છે, સમજી? અને એ પણ આજે જ. આજે જ ને? હા, હું અત્યાર સુધી તો એટલે મદદ નહોતો કરતો કે એ થોડોક છે ને હરખો થઈ જાય, કારણ કે એણે નુકસાની નહોતું જોયું ને અત્યાર સુધી. એટલે નુકસાની જોવે ને તો ખબર પડે કે બીજી વાર આ ધંધો ન કરાય. હવે એમને પણ ખબર પડે છે કે નુકસાની જાય ત્યારે કેટલી બધી પ્રોબ્લેમ્સ આપણી સામે ઊભી હોય છે અને આપણા પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી હોતો, એટલે જ તો આપણે એમની મદદ માંગવા ગયા હતા. હા, હવે આપણી મદદ માંગી રહ્યા છે તો આપણો ફરજ છે કે એમની મદદ કરવી. ફરજ તો છે જ ને આપણી, અને આપણે મદદ ન કરીએ તો બીજું એની કોણ મદદ કરશે? ભલે એણે આપણી મદદ ન કરી હોય, પણ આપણે એની મદદ કરવી જોઈએ. આપણે જેવા સાથે તેવા નથી થાવું, નહીં, આપણે જે છે એ બરાબર જ છે. હા, અને તે દિવસે તો પપ્પા આવ્યા ને ત્યારે એ મને મદદનું કહેતા, તો ઘડીક તો મેં ના પાડી દીધી, એટલે એ હાસું માની ગયા. મેં કીધું પપ્પા એવું નથી, પણ જુઓ તમને કેટલું દુઃખ લાગે એટલું જ દુઃખ મને લાગ્યું હતું જ્યારે હું મદદ માટે આવતો ને ત્યારે. કાંઈ નહીં, તો આજે જ જઈને તમે છે ને દેવાંગભાઈને વાત કરો, એમને આશ્વાસન આપો અને જોઈએ પછી શું બિઝનેસમાં આગળ કરવું છે. હા, પણ હું એકલો નહીં જાઉં, તારે એ જોડે જ આવવાનું છે. હું આવીને શું કરું ત્યાં? તારે આવવું તો પડશે જ ને. ઘણો સમય થઈ ગયો આપણે એ ઘરે નથી ગયા. હા, સમજી? ઠીક આપણે ભલે આમ મોટા થઈ ગયા હોય પણ આપણે આમ નાના જ રહેવાનું. સારું, ઠીક છે. હા, બોલ બીજું. તારે સાડી બાડી ડ્રેસ કે કાંઈ? હમણાં તો કાંઈ જ નહીં, બધું બહુ બધું છે, તિજોરી આખી ફૂલ થઈ ગઈ છે. હવે છે ને દિવાળીમાં શોપિંગ કરીશું ને દિવાળી પછી ફરવા જઈશું. પાક્કું? મને તો એમ હતું કે આ પૈસા આવ્યા છે ને તો તું ઉડાડવા મળે, પણ નહીં, તારામાંય બુદ્ધિ તો છે હો. એ મુસીબત માટે બચાવી રાખવાના છે, એટલે બધા ઉડાવી નથી દેવાના. ના ના. સારું, ઠીક છે, તો આજે એમના ઘરે જઈને આપણે વાત કરી લઈએ. હા, જાવી આપણે. સારું, ચાલ તો. અરે પણ હા બોલો. અરે વ્યવસ્થા કરી છે મેં રૂપિયાની. હા, થઈ જશે. આ લોન લીધી છે મેં. હા, થશે. અરે વાત ચાલુ છે, લોન નથી મળી ગઈ, નથી આવી ગયા રૂપિયા મારી પાસે. લીધી છે મેં, હજી પેન્ડિંગ છે, આવશે એટલે થઈ જશે. હા, મૂકો. દેવાંગ, ભાભીનો ફોન હતો. શું ફોન હતો? ભાઈએ આપણને લોકોને એમના ઘરે બોલાવ્યા છે મળવા માટે. અળવા માટે? તો એ તો શું બોલાવતા હશે? હા, ખબર પડી છે એ લોકોને કે મારી પાસે રૂપિયા નથી, ધોવાઈ ગયો છું સાવ, એટલે આપણને નીચે દેખાડવા માટે જ બોલાવતા હશે. દેવાંગ, તમે શું કામ બધાને તમારી જેવા સમજો છો? બધા માણસ એક સરખા નથી હોતા. હા હા, તને બહુ ખબર હોય છે બધાની. હા, કારણ કે હું જાણું છું, એમની સાથે મારી વાતો થાય છે. તમારે જેમ નથી કે સગા ભાઈને રસ્તે મૂકી દઉં, એમની સાથે વાતો ન કરો ને સંબંધ તોડી નાખું. સંભળાવવાની જરૂર નથી, જરાય જરૂર નથી. તારે જવું હોય ને તો તું જઈ આવ, મારે નથી આવવું ત્યાં ઇજ્જત કઢાવવા. આપણને બધાને બોલાવ્યા છે, અને એમાં શેની ઇજ્જત? તમે હજુમ કરી લીધું કે ત્યાં આપણને બેઇજ્જત કરવા માટે જ બોલાવ્યા છે, પણ એવું ના હોઈ શકે ને, કોઈ બીજા કામથી પણ બોલાવ્યા હોય. બીજું તો શું કામ હોય ને? એ જ હોય. આમ પણ
આના સિવાય એમની પાસે ક્યાં બીજું કોઈ કામ છે? પોતાની કંપની તો સારામાં સારી ચાલે છે એ લોકોને. તો ઘરે બોલાવી અને પછી જતાવશે કે જો હા તે અમારા માટે કંઈ નહોતું કર્યું ને એટલે અમે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. તો એમાં છે ને બળતરા કરવાની જરૂર નથી દેવાંગ. ઉલટાનું તમારે તો ખુશ થવું જોઈએ કે મારો મોટો ભાઈ કંઈક બની રહ્યો છે એમની લાઈફમાં, આગળ વધી રહ્યો છે, સફળતાના રસ્તા પર છે. હા હું તો ખુશ જ થઉં ને, અને એ લોકો પણ ખુશ જ થઈ રહ્યા છે કે નાનકો બહુ હવામાં ઉડતો હતો, બહુ પૈસા કરતો હતો ને પડી ગયો, બેસી ગયો શાંતિથી. તો એમાં વાંક તમારો જ છે ને. તમે એક સમય પર ભાઈ ભાભી સાથે આવું કર્યું એટલે આજે તમારી સાથે આવું થઈ રહ્યું છે. આમાં તમારા જ કર્મોના ફળ છે આ બધા. તું દર વખતે મારો જ વાંક શું કામ કાઢે છે? કારણ કે તમારો વાંક છે. હા તો હશે મારો વાંક, એમાં મને આટલું બધું સંભળાવવાની કોઈ જરૂર નથી. સંભળાવવાની જરૂર નથી? તમને હર હંમેશા એવું કેમ લાગે છે કે હું તમને સંભળાવું છું? ક્યારેક કોઈ વસ્તુને પોઝિટિવ લેતા પણ શીખો. પોઝિટિવ જ શું? આ સલાહ આપવાની કોઈ જરૂર નથી. દેવાંગ, તમે સીધી રીતે મને કહી દો ને તમને મારાથી કઈ પ્રોબ્લેમ છે? હું જતી રહું આ ઘરમાંથી. એ તારાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. તો આવી રીતે કેમ વાત કરો છો? કેટલાય સમયથી હું તમને નોટિસ કરું છું. જ્યારથી આ તમારા પૈસા શેર માર્કેટમાં ડૂબ્યા છે ને ત્યારની તમે આવી રીતે વાત કરો છો. જાણે કેમ હું એ શેર માર્કેટમાં ગઈ હતી, મેં શેર ખરીદ્યા અને મેં તમને દેવામાં ડૂબાડ્યા હોય. હા પણ મેં તો ખરીદ્યા હતા ને, હું દેવામાં ડૂબી ગયો છું ને, તો પછી મારી પ્રોબ્લેમ એ તારી જ પ્રોબ્લેમ થઈ ને. હા તો હું એવું માનું જ છું કે તમારી પ્રોબ્લેમ એ મારી પ્રોબ્લેમ, અને તમારી પ્રોબ્લેમમાં મારે તમારો સાથ આપવો જોઈએ. પણ તમે સાથ આપવા દો છો? હા દર વખતે આવીને મોટા ભાઈની ભાભીની વાતો કરે છે. ક્યારેય તે કહ્યું છે ખરું કે આજ સુધી તમે આ ઘર માટે કેટલું બધું કર્યું છે? હું ઘણી વખત તારા માટે જ્યારે કમાતો હતો સારું ત્યારે ઘણી સરપ્રાઈઝ લાવ્યો છું, ક્યારેય ખુશ નથી થઈ તું. તો મેં આ બધી વાતનો ઇનકાર કર્યો જ નથી ને. હું ક્યાં કહું છું કે તમે મને નહોતા રાખતા કે નથી રાખતા? હા બધી જ વાત સાચી, પણ હા તમે જે ભાઈ ભાભી સાથે કરી રહ્યા છો ને એ ખોટું છે. હવે શેનો કમાન્ડ છે, શેનો અભિમાન છે તમને? જે હતું ને એ બધું જતું રહ્યું છે. હા હતું એ તો જતું રહ્યું, પણ હવે તો ડર એ વાતનો છે કે જે છે એ પણ ચાલ્યું ન જાય. હા ઘર, હા એશો આરામવાળી જિંદગી, આ બધું જ જતું રહેશે. કંઈ જ નથી આપણી પાસે હવે. હવે છે ને તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ કે ધીમે ધીમે બધી વસ્તુઓ બેક ટુ નોર્મલ થઈ રહી છે. હા જોઈએ છીએ કે હવે આગળ સમય શું રસ્તો બતાવે છે. એક મિનિટ. 1 મિનિટ નહીં, એ તમારા ફોનના વહીવટ છે ને પછી કરજો. પપ્પાનો ફોન છે પણ. હા એ હલો. હા પપ્પા. અરે વાત કરી છે મને. હા પહોંચીએ છીએ હમણાં, નીકળીએ ઘરેથી. હા હા મૂકું છું. દેવાંગ, અરે સુઈ સે ન ગયા? ચાલો આપણે જવું નથી? એ પપ્પાનો ફોન આવ્યો હતો હમણાં, એ કહેતા હતા કે એ લોકો અહીંયા આવી રહ્યા છે, આપણે ત્યાં જવાની કોઈ જરૂર નથી. અહીંયા આવે છે પણ શું કામ? મને થોડી ખબર હોય, એ તો એ આવે પછી ખબર પડે ને. ઠીક છે તો દેવાંગ, જો આ એ જ રાધાબેન છે, એણે અશોકને રૂપિયા આપ્યા હતા અને એને ટાઈમે નહોતો આપી ગયો, અને છતાંય એણે એને મદદ કરી. અને તું ખબર, તારા સારા સમય હતો તારો અને એનો ખરાબ સમય હતો, તું હગો ભાઈ થઈને તે મદદ નહોતી કરી. અચ્છા, તો આજ તમારો એ દીકરો છે કે જેણે એના ભાઈને મદદ નહોતી કરી. મને તો એ નથી સમજાતું કે તમારો મોટો કે નાનો ભાઈ જ્યારે ખૂબ જ પૈસાવાળો હોય અને એક ભાઈ પાસે કદાચ પૈસાની તંગી પણ હોય, એ નાનો માણસ હોય, તો આપણી ફરજમાં આવે છે કે પહેલાં આપણે આપણા ભાઈની પાસે ઊભા રહીએ, એને મદદ કરીએ. સાચી વાત છે તમારી. એક સમય એવો હતો કે ભાઈ ભાઈ માટે રાજપાટ, પોતાનું રાજ્ય છોડવા માટે તૈયાર હતા, અને આજે એવો સમય આવી ગયો છે કે થોડાક પૈસા માટે કે પ્રોપર્ટી માટે એક ભાઈ પોતાના બીજા ભાઈને મૂકી દે છે. આ સમાજ છે,
સમાજમાં જ્યારે બે ભાઈઓ એક સાથે નીકળે છે ને ત્યારે એક ભાઈ ગરીબ અને એક ભાઈ અમીર દેખાતો હોય ને તો આ સમાજ નિંદા અને વાતો કરવાના જ છે. એના કરતાં કંઈક સમાજમાં એવું કરો ને કે જે ભાઈને આર્થિક તંગી છે એને મદદ કરીએ અને કદાચ સમાજને ખબર જ ન પડે કે તમારો ભાઈ ગરીબ છે. ગરીબી ઘરમાં ભોગવી લેવી સારી, પણ સમાજની સામે જ્યારે તમારી અસલી હકીકત આવે ને ત્યારે પછી તમારે તો ઠીક પણ તમારા બાપને નીચું જોયા જેવું થાય છે. પણ બેન, આજકાલ તો એવું થઈ ગયું છે કે બધા એવું વિચારે છે કે મારો ભાઈ મારાથી આગળ કઈ રીતે જઈ શકે. હું એને નીચે પાડીને એનાથી આગળ જઈશ તો મારા વખાણ થશે, પણ એકબીજાનું સારું નથી જોવાતું. એવું નથી. હકીકતમાં ભૂલ મારી જ છે. હું જ્યારે નાનો હતો ત્યારે બધી જ સુખ સુવિધાઓ માત્ર મોટા ભાઈને મળતી હતી. મને ક્યારેય પણ એક આનકા તરીકે પપ્પાએ કે મમ્મીએ રાખ્યો જ નથી. હંમેશા જે વસ્તુ જોઈતી હોય એ મોટા ભાઈને જ પહેલાં અપાવી છે. બસ આ બાબતે જ મને મારા મોટા ભાઈથી નફરત હતી. એટલે હું મારા મોટા ભાઈને ક્યારેય મોટા ભાઈ નહીં, માત્ર ને માત્ર મારા દુશ્મન જ સમજતો હતો. એનું કારણ એ હતું કે તે ખાલી એક જ પાસું જોયું છે, બે પાસા જોયા જ નથી. માં હોય કે બાપ હોય, દીકરા પ્રત્યેની લાગણી એક દીકરા પ્રત્યે વધારે અને એક દીકરા પ્રત્યે ઓછી એવું ક્યારેય હોતું જ નથી. તારા મમ્મીને તારા મોટા ભાઈના જન્મ વખતે જેટલી પીડા થઈ હશે ને એટલી જ પીડા તારા જન્મ વખતે પણ થઈ હશે. પણ તને માત્ર એ દેખાયું કે એને સાચવ્યો, પણ તને નહીં. પણ વાસ્તવિક પરિસ્થિતિ તો કંઈક અલગ જ છે. સાચી વાત છે તમારી. દેવાંગ, હા, તમે જે ધીમે ધીમે લાઈન પર આવી રહ્યા છો, તમને શું લાગે છે આ બધું કોના કારણે થઈ રહ્યું છે? કોણ મદદ કરે છે તમને ખબર પણ છે? કેમ કોણ મદદ કરે છે બીજું? હા, મારી જ મહેનત છે કે પૈસા જોડી રહ્યો છું ધીમે ધીમે અને મને પૈસા મળી રહ્યા છે. હા, 10 લાખ રૂપિયાની જે વાત કરો છો એ તમને ખબર છે 10 લાખ રૂપિયાની લોન કોણે કરાવી દીધી છે? કોણે કરાવી? તમારા અશોકભાઈએ. હા, બેન છે ને એમની પાસે કરાવી છે. શું? હા, મોટા ભાઈએ જ આ લોનની વ્યવસ્થા કરી છે? હા, જેને તું સૌથી મોટામાં મોટો તારો દુશ્મન ગણે છે. અને જ્યારે લોહીના સંબંધ આવે ને ત્યારે અત્યાર સુધી લોહીના સંબંધ કોઈને કામ નથી લાગે એવું તું જે માને છે ને એ તારી અત્યાર સુધીની સૌથી મોટામાં મોટી ભૂલ છે. તે અત્યારે મોટા ભાઈ વિશે જે પણ કંઈ બોલ્યો છો ને એવું ક્યારેય તારા મોટા ભાઈના મનમાં હતું જ નહીં. જો હજી પણ તારી પાસે સમય છે, સમજી જા તો વધારે સારું છે. બાકી આ તમારા ઘરનો મામલો છે, મારે બોલવું ના જોઈએ. હું પારકી થઈને જો એનું દેણું ભરવામાં એની મદદ કરતી હોય તો તું તો એનો સગો ભાઈ છે. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે. હવે તમારા લોકોની મરજી. એક મિનિટ બેન, જો આ વિશે મને કોઈ જ ખ્યાલ નહોતો કે જે રૂપિયાની મને લોન મળી રહી છે એ તમારા થકી જ મળી રહી છે. હજી ભૂલે છે. મેં તો ખાલી આની મદદ કરી છે, પણ એણે તારી મદદ કરી છે. અને એણે એમ પણ કીધું છે કે જો એ હપ્તો ચૂકી જાય તો બધા જ હપ્તા હું પૂરી દઈશ. એની પાસે ક્યારેય ઉઘરાણી નહીં કરતા. મોટા ભાઈ, સમજ નથી પડતી કે કયા મોઢે તમારી માફી માંગુ. હું જ નાલાયક છું કે મારા રામ જેવા મોટા ભાઈને હું ક્યારેય સમજી જ ન શક્યો. મોટા ભાઈ, તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો. એક તો રામ જેવા ભાઈ કહે છે અને મારી માફી માંગે છે. મોટા ભાઈ, જો આજે તમે છો કે તમારા લીધે હું ફરી પાછો પગભર થઈ શકીશ, અને મેં તમારા જ ખરાબ સમયમાં તમારી મદદ કરવાને બદલે મેં માત્ર મારો ફાયદો જ વિચાર્યો. મેં માત્ર એવું જ વિચાર્યું કે તમે મારા દુશ્મન છો.
હું તમને મદદ નહીં કરી શકું, પણ આજ મારી સૌથી મોટી ભૂલ હતી મોટા ભાઈ. ભાઈ જો આજ તારી આંખ ઉગડી ગઈ એ જ મોટી વાત છે. અને રહી વાત આ કે તે મારી મદદ ન કરી, તે મારી મદદ ન કરીને એટલા માટે જ હું અત્યારે અહીંયા પૂગ્યો છું. દેવાંગ, સમજ્યો તું? હજુ તમે બરાબર માફી નથી માંગી. ભાઈને ઘરે પાછા નહીં બોલાવો. હા, પણ હકીકતમાં તો પરિસ્થિતિ એવી છે કે મોટા ભાઈ જો આપણને રાખવા તૈયાર થાય ને તો જ આ બધું શક્ય છે. અરે વાહ દેવાંગભાઈ, તમે તો મારા મોઢાની વાત લઈ લીધી. હું એ જ કહેવાની હતી. સારું સારું, આ ઘીના ઠામમાં ઘી પડી ગયું. હવે અહીંયા મારી કોઈ જરૂર નથી. અરે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે આ ખરા સમયે અમારા અશોકની મદદ કરી. હવે આ હાથ જોડો છો એટલે મને એવું લાગે છે કે હું પારકી છું. પણ કંઈ વાંધો નહીં, તમને લોકોને જ્યારે મારી જરૂર પડે ત્યારે મારો સંપર્ક સાધી શકો છો. બિલકુલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા દેવાંગ, આ તું શેર બજારમાં બહુ જાણકાર છો ને, તો અમારી કંપની છે ને અત્યારે બહુ ફાયદામાં છે. તો એના શેર છે ને એ કંપની તારે ખોલવાની છે અને વેચવાના છે, બરોબર? મોટા ભાઈ, આ તમે શું વાત કરો છો? હા, થેન્ક યુ મોટા ભાઈ, થેન્ક યુ સો મચ.